તો મારા વાલા, જેમ વેદની શ્રુતિ કહે છે, રસમ લબ્ધ્વા આનંદી ભવે. જે આ રસને પ્રાપ્ત કરે છે તે આનંદથી ભરાઈ જાય છે. અને જીવ માટે ઊંચામાં ઊંચું ફલ પણ એ જ કહેવામાં આવ્યું છે કે પરબ્રહ્મ સાથે અલૌકિક ભોગોનો ભોગ કરે એ જ જીવ માટે સૌથી ઊંચામાં ઊંચું ફલ છે. કે જે શ્રી આચાર્ય ચરણ આપણને પ્રાપ્ત કરાવવા માંગે છે. નિરોધ લક્ષણમાં એ જ વાતને આપ કહેતા આજ્ઞા કરે છે કે અહમ નિરુદ્ધો રોધેન નિરોધમ પદવીમ ગત નિરુદ્ધાનાંતુરોધાય નિરોધમ વર્ણયામિ તે. નિરોધ એટલે આપણી ચિત્ત વૃત્તિઓનું ભગવાનના સ્વરૂપ ગુણ લીલામાં રોકાઈ જવું, ભગવાનમાં રોકાઈ જવું. તો એ જે અનુભવ છે હું એ પદવીને અનુભૂત કરી ચૂક્યો છું, એમ શ્રી આચાર્ય ચરણ કહે છે. અને જે માર્ગ પર ચાલવા વાળા છે એના માટે હું નિરોધના લક્ષણનું વર્ણન કરું છું. મારા વાલા, કોઈ કિંમતી વસ્તુ આપણી પાસે હોય તો આપણે મોનોપોલી રાખીએ, આપણે કોઈને દેખાડીએ નહીં. પણ શ્રી વલ્લભે તો એટલી કૃપા કરી કે જે પોતાનું સર્વસ્વ છે એ આપણને આપી દીધું. આપણે એને પોતાનું સર્વસ્વ માનીને જ્યારે રહેવા લાગીએ ત્યારે આપણો આખો સંસાર એ આનંદ સમુદ્ર રૂપ થઈ જાય છે. અને એટલે જ શ્રી હરિરાય ચરણે આજ્ઞા કરી કે એસે પ્રભુ ક્यों વિસારીએ. એવા પ્રભુને કેવી રીતે ભૂલી શકાય કે જેમણે આપણી લાયકાત બહારનું આપણને આપી દીધું છે. તો એવી આ રસરૂપ ગ્રંથને આપણા જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરીએ. શ્રી હરિરાય ચરણની વાણી એ રસરૂપ વાણીનો સંપર્ક જ્યારે, કેમ કે સત્સંગ નિત્ય હોવો જોઈએ મારા વાલા. નિત્ય સત્સંગ, નિત્ય સેવા. 5 તુક સુધી આપણે ગઈકાલે જોયું શ્રી વલ્લભ સાખી રસપાનમાં. આજે 6ઠ્ઠી તુકથી આપણે ચાલુ કરશું. 5 તુકનું ગાન આપણે કરવાનું છે. એ જ રીતે આપણે ક્રમને આગળ વધારશું. 6ઠ્ઠી તુકથી આપણે 6ઠ્ઠી કડીથી ચાલુ કરશું. श्री वल्लभ नाम अगाध है, जहाँ तहाँ मत बोल. जब ग्राहक हरि जन मिले, तागे तू खोल. श्री वल्लभ तागे तू खोल. श्री वल्लभ वर को छांडिके, और देव को ध्याय. तामुख पनैया कूटिए, जब लग कूटी जाय. श्री वल्लभ जब लग कूटी जाय. श्री वल्लभ वल्लभ रटत हो, वल्लभ जीवन प्राण. श्री वल्लभ कबहु ना विसरी हो, मोहे मात पिता की आन. श्री वल्लभ मात पिता की आन. मैं न चरण न चांडी हो, श्री वल्लभ वर ब्रजईस. जो लो तन में श्वास है, तो लो चरण धरो मम शीश. श्री वल्लभ चरण धरो मम शीस. बहुत दिन भटकत फिर्यो,
કछु ન આયો સાથ, શ્રી વલ્લભ સુમર્યો તબે, पर्यो पदारथ हाथ, श्री वल्लभ पर्यो पदारथ हाथ। तो मारा वाला छठी तुक थी श्री हरिराय चरण श्री वल्लभना नामनी महिमा बतावे छे। जेम आपणे गईकाले समझ्या के श्री वल्लभનું નામ એ સર્વોત્તમ છે। એ નામ માત્રનું ઉચ્ચારણ કરવાથી આપણા હજારો દોષ જે પ્રારબ્ધ છે, કેમ કે આપ અગ્નિ સ્વરૂપ છે, એ ક્ષણ માત્રમાં ભસ્મ થઈ જાય છે। નામનો એટલો મહિમા આપણા પુરાણોમાં શાસ્ત્રોમાં ભી કહેવામાં આવ્યો છે। નામના પ્રતાપે ઘણા વાલ્મીકી તરી ગયા। નામ મહિમામાં આપણે જોઈએ તો અજામિલનો પ્રસંગ ખૂબ જ યોગ્ય કે આખી જિંદગી જેણે સંસારમાં જ કાઢી વ્યતીત કરી, સાંસારિક મોહમાં જ જેનું આખું જીવન ગયું, 100 પુત્રો થયા એને, અને છેલ્લો પુત્ર જેનું નામ એને નારાયણ રાખ્યું, અને છેલ્લો પુત્ર એને સૌથી વિશેષ પ્રિય। જ્યારે અજામિલ મૃત્યુ શૈયા પર આવ્યો ત્યારે જેનામાં એની સૌથી વિશેષ આસક્તિ હતી, મોહ હતો, એવા છેલ્લા પુત્રને એણે બોલાવ્યો નારાયણ નારાયણ કરીને, અને ત્યારબાદ એનો દેહ છૂટ્યો ત્યારે યમદૂતો આવ્યા એના જીવને લેવા, અને એ જ સમયે વિષ્ણુદૂતો પણ આવ્યા। યમદૂતોને થયું કે તમારું અહીંયા શું કામ છે, આ તો પાપી છે, આ એ તો સંસારમાં જ આખું જીવન વ્યતીત કર્યું છે, તો તમે કેમ અહીંયા આવ્યા? ત્યારે કહ્યું કે તમારી વાત સાચી છે, આયા આખી જિંદગી લૌકિકમાં, સંસાર આસક્તિમાં, મોહમાં જ કાઢી છે, પણ છેલ્લી ઘડીએ એને નારાયણ નામ લીધું છે, ભગવાનનું નામ લીધું છે, એટલે હવે એ કેસ અમારો છે। તો આ સમજવાની વસ્તુ છે કે મારા વાલા કઠણ સાધન કે જે કલિયુગમાં આજે શક્ય નથી, એ બધાથી આપણા આચાર્યોએ છોડાવીને આપણને આવું રસરૂપ નામ આપ્યું। શ્રી વલ્લભાખ્યાનમાં ભી શ્રી ગોપાલદાસજી બહુ સુંદર એ સમજાવે છે કે નામ આપ્યા જીવને શુભ મિષ્ટ મુખ મકરંદ। એ નામ કેવા છે? શુભ, જે જીવ માટે શુભ કરવા વાળા છે, મિષ્ટ મીઠું નામ છે, બોલવામાં આનંદ આવે એવું શ્રી વલ્લભનું નામ છે, અને મુખ મકરંદ, એ નામ લેવાથી મુખ આપણું જે છે એ મકરંદ રૂપ, કમલ રૂપ થઈ જાય છે। જેમ આપણે ત્યાં આપણે કહીએ છીએ હૃદય કમલ, મુખ કમલ, તો હૃદયને કમલ રૂપ કરવા માટે શું કરવું? કેમ કે કમલ છે ને મારા વાલા, આપણે ત્યાં કમલનું અષ્ટદલનું ખૂબ જ મહત્વ છે। જ્યાં બી ઠાકોરજી બિરાજે, હમણાં સ્નાન યાત્રા ગઈ તો ઠાકોરજીની જે સ્નાનની ચોકી લાગે ને મારા વાલા, એની નીચે અષ્ટદલ થાય। એ અષ્ટદલ કમલની ભાવનાથી છે કે કમલ હોય એ સરોવરમાં જલમાં રહીએ છતાં ભી કોરું રહીએ, ભીનું ના થાય। એટલે આપણે ત્યાં એક વ્યવહારમાં વાત છે કે જલ કમલવત રહેવું। સંસારમાં રહેવાનું છે, પણ જેમ કમલ જલમાં રહીને ભી કોરો રહીએ, એવી રીતે આપણે ભી સંસારમાં રહીને સંસારથી લિપ્ત નથી થવાનું, કોરા રહેવાનું છે। તો હવે એ કઈ રીતે શક્ય થાય? હૃદયમાં આપણે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર જેવા કચરા, સકામતાના કચરા ઘણા ભરેલા છે, તો
અહીં હરિરાય ચરણ આપણને સમજાવે છે કે શ્રી વલ્લભનું નામ છે એ અગાધ છે, એનું મહાત્મ્ય તમે માપી શકો એમ નથી. અને એટલા માટે જ આપના 108 નામના સ્તોત્રને સર્વોત્તમ કહેવામાં આવ્યું છે. બધા સાધનોથી આ ઉત્તમ સાધન વૈષ્ણવ માટે છે કે શ્રી વલ્લભના નામનું રટણ કરે. એટલે અષ્ટદલ એટલે જ રાખવામાં આવે છે કે જેનું કમલ જેવું હૃદય હોય ને મારા વાલા, ત્યાં વલ્લભ, ત્યાં ઠાકોરજી પધારે. કે જે સંસારના કચરાથી લિપ્ત ના હોય, જે સંસારની ભીનાશ જેનામાં ના હોય, એવા હૃદયમાં પ્રભુ પધારે. એટલે આપણે સેવામાં બી રીત છે કે જ્યાં જ્યાં પ્રભુ પધારે ત્યાં અષ્ટદલ થાય. એ સિમ્બોલિક છે કે તમારા હૃદયને ભી કમલ જેવું કરો. તો એ વાતને અહીં હરિરાય ચરણ બહુ સુંદરતાથી સમજાવે છે. શ્રી સર્વોત્તમજીમાં શ્રી વલ્લભનું નામ શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ આપ આજ્ઞા કરે છે કે સ્વયશોગાન સમૃષ્ટ હૃદયામ ભોજ વિષ્ટર. આપનું કેવું સ્વરૂપ છે કે આપના યશનું જ્યારે જીવ ગાન કરે છે ત્યારે એનું જે હૃદય છે એ અંભોજ એટલે કે કમલ રૂપ થાય છે, અને એમાં શ્રી આચાર્ય ચરણ આપ પધારીને બિરાજે. મારા વાલા, હું ઘણી વખત કહેતો હોઉં છું કે આપણા જેવા જીવ હોય ને, આપણે ભી ક્યાંય બેસીએ ને તો ખખેરીને બેસીએ, કઈ કચરો નથી ને, સાફ છે ને જગ્યા, એવી સાફ જગ્યાએ આપણે બેસી. તો ઠાકોરજીને જો હૃદયમાં પધરાવા હોય તો હૃદયની કેટલી શુદ્ધિ અનિવાર્ય છે. તો એ શુદ્ધિ કરવામાં ભી આપનું નામ જ અહીં સાધન રૂપ થાય છે. નવ વિજ્ઞપ્તિમાં શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ બહુ જ સુંદર ભાવ આપ બતાવે છે કે આપનું નામ પરમ અલૌકિક છે, અને મારી જીવા, મારી રસના એ તો લૌકિક છે. તો આ લૌકિક મુખમાં, આ લૌકિક જીવા ઉપર આપનું અલૌકિક નામ કઈ રીતે આવી શકે? એનો જવાબ, એનો ઉત્તર ભી આપ પોતે જ આપે છે કે ખરેખર આપનું જે એક નામ લઉં છું ને, એ બીજા નામ લેવાની યોગ્યતા મારામાં સંપાદિત કરે છે. તો એટલા માટે જ આ નામ સાધન રૂપ પણ છે અને આ જ નામ ફલરૂપ પણ છે. શ્રી વલ્લભ નામ અગાધ હૈ. બહુ જ મૂલ્યવાન આ નામ છે. એને આપણે જેમ સાત તાળામાં મૂલ્યવાન વસ્તુને સાચવીને રાખીએ ને, બધાને ના બતાવીએ, એવી રીતે આ નામને સાચવીને રાખો. જહાં તહાં તું મત બોલ. જો અહીં હરિરાય ચરણ આ છઠ્ઠી તુકમાં પાત્ર કુપાત્ર નો વિવેક આપણને બતાવે છે કે બધાને બધું દઈ ના દેવાય. શ્રી વલ્લભ નામ તો અગાધ છે. આજે આપણે આ એટલું એક્સપોઝર થઈ ગયું છે ઇન્ટરનેટના યુગમાં, કે આજે આપણે જોઈએ કે ઠાકોરજીના ચિત્રો, અહીં તો જો નામની પણ ના પાડે છે કે નામ ભી કુપાત્રને ના આપવું જોઈએ. આપણે તો આપણા સેવ્ય સ્વરૂપના ચિત્રો ભી શેર કરી દઈએ છીએ. આજે મારા પ્રભુના શ્રૃંગાર, આજે મેં મારા પ્રભુ માટે આ બનાવ્યું, હમણાં કુંજા ને બંગલા ને એ બધું, માલાજી ને એ બધું આપણે હવે ઠાકોરજી માટે કઈ સિદ્ધ કર્યું છે એ ગામને બતાવવાની શું જરૂર? એ તો આપણા અને ઠાકોરજી વચ્ચેનો રિલેશન છે મારા વાલા. એ આપણો પર્સનલ રિલેશન છે. મહાપ્રભુજીએ એટલી કૃપા કરી છે કે આપણા અને પરબ્રહ્મ શ્રી કૃષ્ણ વચ્ચે એક વ્યક્તિગત સંબંધ સ્થાપી દીધો છે. કેટલી આનાથી વિશેષ કૃપા બીજી કઈ હોઈ શકે? એટલે ઈ કૃપાને દાન લીલામાં આવે છે કે પ્રીત હિયે મેં રાખીએ, પ્રગટ કિયે રસ જાય. એ પ્રીત જે આપણી પ્રભુ સાથે છે, શ્રી વલ્લભ સાથે છે, એને જ્યાં ત્યાં બતાવવાની નથી, એને જ્યાં ત્યાં પ્રગટ નથી કરવાની. એટલે હરિરાય ચરણ પાત્ર કુપાત્ર નો વિવેક બતાવે છે. જો ઘણી વખત એવું થતું હોય છે, ઘણા એને બહુ એવો શોખ હોય કે જે આવે એને સત્સંગ કરાવે, જે આવે એની સાથે
ભગવદ વાણીનો ઉચ્ચાર કરવા લાગે. હવે કોઈને ભાવ હોય, કોઈને ના હોય, કેમ કે અધિકારી પાખે વાણી નહીં કોને ઉચ્ચાર. આ તો જે અધિકારી છે આ અલૌકિક રસનો, એના માટે શ્રી વલ્લભ નામ છે, બધા માટે નથી. અને કદાચ કોઈને ભાવ ના ભી હોય અને એ ક્યાંય ઘસાતું બોલી દે આપણા સંપ્રદાય માટે કે આપણા ગુરુ માટે, તો એનો અપરાધ કોને લાગે? એનો અપરાધ આપણને લાગે. પાત્ર વિવેક તો હોવું જરૂરી છે. એટલે શ્રી ગુસાઈજી બી ભક્તિ હંસમાં આજ્ઞા કરે છે કે કુપાત્રને દાન દે તો સ્વયં દાતા વિનિશ્યતિ. લૌકિક, આ તો અલૌકિક ની વાત થઈ. લૌકિકમાં દાનનો વિવેક રાખવો જોઈએ. કોને આપણે શું દઈએ છીએ એનો વિવેક હોવો જોઈએ. તો શ્રી વલ્લભનું નામ એવું અમૂલ્ય છે કે જહાં તહાં મત બોલ, જ્યાં ત્યાં એને બોલાતું નથી. આપણે 84 વૈષ્ણવની વાર્તા જોઈએ મારા વાલા, તો એમાં વૈષ્ણવો વાર્તામાં આવે છે કે જ્યારે વૈષ્ણવો ચાકરી કરવા જાતા કે પોતાની દુકાને જાતા તો જલનું તિલક કરતા, કંઠી છુપાવીને રાખતા. શું કામ? કે આ બધાને બતાવવા માટે નથી. વરી કોક વૈષ્ણવ સમજીને કઈક ફાયદો કરાવી દેશે તો મેં મારો ધર્મ વેચો કહેવાશે. આ તો અમૂલ્ય વસ્તુ છે. આમાં બહુ સૂક્ષ્મતાથી વિચાર ડગલે ને પગલે કરવાનો છે. એટલે હું ઘણી વખત કહેતો હોઉં છું કે જેટલી ઇઝીલી આપણે આપણા અલૌકિકને શેર કરી દઈએ છીએ સોશિયલ મીડિયામાં, આપણે ત્યાં રીત છે કે આપણે કેટલું ભગવદ નામ લઈએ છીએ, આપણે કેટલી સેવા કરીએ છીએ, એ ક્યારેય કોઈને કહેવું નહીં. શું કામ ના કહેવું? કે કદાચ કોઈ કાંઈ વખાણ કરી દેશે તો તમારી અંદર અહંકાર પ્રગટ થઈ જશે કે હું આટલું કરું. પભ બનતા જે ક્યાં વાર લાગે છે, આમ પભ બની જાય ગમે. તો મારા વાલા એક વાત સમજો કે શ્રી વલ્લભનું નામ તો આપણા માટે ખજાનો છે. એટલે જેની તેની સામે એનું ઉચ્ચારણ ના કરાય. કોની સામે કરાય? તો શ્રી હરિરાય ચરણ કહે છે કે જબ ગ્રાહક હરિજન. જો તમારી પાસે બહુ કિંમતી રત્ન હોય, કોઈ હીરો, એ શું તમે ગમે એને દેખાડો? તમારો બહુ સ્નેહી હોય, તમારો બહુ નિકટનો મિત્ર હોય કે સંબંધી હોય, તો એવા કોક બહુ સિલેક્ટેડ લિસ્ટ હોય તમારી કે જેને તમે તમારી કિંમતી ચીજ દેખાડો. તમે બધાને જાહેર પ્રદર્શનમાં ના મૂકો. તો એ વાત અહીં સમજાવવામાં આવે છે. એટલે આજે મને ઘણી વખત આશ્ચર્ય થાય છે કે લોકો સેવ્યના ચિત્રો મૂકી દે છે ને આજે અમારા ઠાકોરજીના શૃંગાર, આજે મેં પ્રભુ માટે આ બનાવ્યું. તો હું તો મારા વાલા વિનંતી કરું બધાને, એક દિવસ બેંકમાં જાઓ, લોકર ખોલો, ઘણું ભર્યું હશે અંદર, એના ફોટા પાડો, સરસ સારા મોબાઈલમાં ફોટા પાડીને FB માં મૂકો, વોટ્સએપમાં મૂકો કે જોવો મારા લોકરમાં આટલું બધું છે, મેં આટલા ભેગા કર્યા, આટલા મારી પાસે દાગીના છે. એ બધું FB માં મૂકો. કોકદી તો મૂકો વાળા, અમને ખબર પડે કેટલું ભરીને બેઠા છે. તો મારા વાલા, ઈ નથી મૂકતા એનો મતલબ ઈ છે કે ઠાકોરજી કરતા તમે એને કિંમતી સમજો છો, એટલે ઈ નથી મૂકતા. અને પ્રભુને હજી કાંઈક તમે ઓછા સમજો છો, એટલે તમે જાહેરમાં બધે બધું મૂકી દો છો. તો શ્રી વલ્લભનું નામ પરમ અલૌકિક છે મારા વાલા. પરમ સૌભાગ્ય હોય ને તો બોલી શકાય, બાકી તો આપણી વાણી બી ના ચાલે. આજે આપણે અહીંયા ભેગા મળીને આ અવગાહન કરીએ છીએ, ધેટ મીન્સ કે આપણા બધા ઉપર કૃપા થઈ છે, એટલે આપણે આ વલ્લભ સાખીનું ઉચ્ચારણ કરી શકીએ છીએ, એને સાંભળી શકીએ છીએ. તો પાત્ર વિવેક ચોક્કસથી હોવો જોઈએ. અવૈષ્ણવ સામે ક્યારેય આપણા માર્ગની રીતિ, આપણા માર્ગનો સત્સંગ કરાવવાની જરૂરિયાત નથી. કેમ કે જેને ભાવ જ નથી સંપ્રદાયમાં, એની સામે શું આપણે સંપ્રદાયની ચર્ચા કરી? એટલે અવૈષ્ણવ કે કોઈ કુપાત્ર હોય કે જેનામાં હજી ભાવ દ્રઢ ના હોય, એને આપણે એની સામે શ્રી વલ્લભ નામ કે લીલાનું સ્વરૂપ કે ઠાકોરજીનું, ઘણાઈને બહુ ઓલા ઉભરા આવતા હોય સત્સંગ કરવાના, પછી જેની તેની સામે કરી લઈએ, પછી ઓલો કઈક એમાં તર્ક વિતર્ક કુતર્ક કરે,
તો એનો અપરાધ તો આપણને લાગવાનો છે ને, કેમ કે કર્યું છે આપણે. જેને ભાવ નથી, અમે પધરામણીમાં જાતા હોય, હવે ભાવ ના હોય તો એ ધબેડી ધબેડી કે નહીં ભાવ તો શું કામ યાર તમે ધરાર દંડવત કરાવો છો. એવા ધબા મારીને દંડવત અમને ના ગમે મારા વાલા. પ્રેમથી આદરથી દંડવત થાય તો ઈ દંડવત સાચા. પણ ધરાર ધરાર કોઈને સત્સંગ કરાવો કે ધરાર, અમારે કાઠિયાવાડીમાં કહેવત છે કે ધોકા મારીને ધર્મ ના થાય, એ તો મજૂરી કહેવાય. તો વલ્લભ નામ એવું અલૌકિક છે. એટલે હીરો હોય તો એ ઝવેરી જ પારખી શકે. આપણે હીરાની પરખ કરાવી હોય તો સારો ઝવેરી હોય ને એને દેખાડો તો એ હીરાની પરખ કરે. તમે શાક માર્કેટમાં લઈને જાઓ તો ત્યાં કોઈને હીરાની પરખ ના થાય, ત્યાં તો બટેટા ડુંગળી ને દૂધી ને એની જ પરખ થાય. ત્યાં કોઈ રત્ન લઈને તમે જાઓ તો એ શાક માર્કેટ રત્ન લઈને જવાની જગ્યા નથી. તો એ વસ્તુ આપણે દરેકે સમજવી જોઈએ કે શ્રી વલ્લભ નામ છે એ અનમોલ છે, એ રત્ન છે આપણા માટે. તો એ રત્નને આપણે સાચવીને, હૃદય રૂપ જે તિજોરી છે ને એમાં સાચવીને રાખો ને એને બંધ રાખો. એને ખુલ્લી ના રાખો કે બધા કોઈ બી જોઈ લે. એ તો જબ ગ્રાહક હરિજન મિલે. જેમ તમે કોઈ જ એવા ગ્રાહકો હોય, તમે કોઈ જ્વેલરી સ્ટોરમાં જાઓ તો જે બહાર રાખ્યું હોય દેખાડવા માટે, એ તો થોડુંક જ હોય. બહુ કિંમતી વસ્તુ હોય ને એ ઝવેરીઓ એકદમ સાચવીને રાખે, એને ગ્રાહકની પરખ હોય. એ ગ્રાહકને જોઈને એને થાય કે આને ઓલી કિંમતી વસ્તુ દેખાડવા જેવી છે. એ ગ્રાહકની પરખ આપણામાં હોવી જોઈએ કે જે વલ્લભ નામનો આસક્ત હોય એવો જે ભગવદી હોય, કે જે વલ્લભમાં નિષ્ઠા વાળો હોય, તા આગે તું ખોલ. એમ શ્રી હરિરાય ચરણ કહે છે કે આ શ્રી વલ્લભ નામને જ્યાં ત્યાં બોલાય નહીં. આ એટલું આપણા માટે કિંમતી છે. બહુ સુંદર પાત્ર વિવેક અહીં બતાવવામાં આવ્યો છે. અધિકારી પાખે વાણી નહીં કોને ઉચ્ચાર, જેમ ગોપાલદાસજી વલ્લભ આખ્યાનમાં કહે છે. તો અનધિકારી સામે ક્યારેય એને આપણે ઉચ્ચારણ ન કરવું જોઈએ, માર્ગની રીતિ બતાવી ના જોઈએ. આગળ શ્રી હરિરાય ચરણ ફરી અન્યાશ્રય કેટલો મહાબાધક છે એ બતાવે છે. શ્રી વલ્લભ વર કો છાંડી કે ઓર દેવ કો ધ્યાય, તા મુખ પનૈયા કૂટીએ જબ લગ કૂટી જાય. જો અન્યાશ્રય કેટલો મહાબાધક છે, હરિરાય ચરણ આટલા કડક શબ્દોમાં અહીં બતાવે છે કે શ્રી વલ્લભ જેવા પ્રભુને છોડીને કોઈ અન્ય દેવને જાય, જે આજે તો કોમન છે. આજે તો ખૂબ દુઃખદ વાત છે કે વૈષ્ણવમાં જ આજે એ ખૂબ થાય છે કે નાની નાની આપણી સમસ્યાઓ માટે શ્રી વલ્લભના વચનને ભૂલીને આપણે બીજે બધે ભાગા ભાગી કરીએ છીએ. દેવીમાં ને ગ્રહમાં ને બધી બાધાઓ ને આ ને તેન ફલાણું ઢીકડું કાંઈક લફડા આપણે કાંઈ મુકતા નથી. તો વસ્તુ એ છે, એનો મતલબ એ છે કે શ્રી વલ્લભની શરણમાં આપણો એટલો વિશ્વાસ ઓછો છે. શ્રી હરિરાય ચરણ કહે છે કે શ્રી વલ્લભના ચરણારવિંદને છોડીને અન્ય જગ્યાએ જે જાય એનું શું કરવું જોઈએ. તો બહુ કડક શબ્દોમાં આપ કહે છે કે તા મુખ પનૈયા કૂટીએ. પનૈયા એટલે મોજડી, જોડા. કેવાને તો જોડા મારવા જોઈએ. પનૈયા કૂટીએ જબલગ કૂટી જાય. જેટલી તમારામાં તાકાત હોય ને એટલી વાર એને જોડા મારો. એવો એ મૂર્ખ વ્યક્તિ છે કે પૂર્ણ પુરુષોત્તમ જેને પ્રાપ્ત થઈ ગયા છે, જેને થડ પકડી લીધું છે, એ થડ પકડીને ડાળી ડાળખા ને એ બધું પકડવા થડ છોડીને જાય છે. ભક્તિ પોષણમાં દયારામભાઈ એ જ વાત બતાવે છે કે જગત વૃક્ષ તેનું મૂળ હરી, મૂળ પોષે વૃક્ષ પોષાય. પ્રતિ શાખા જળ સિંચીએ તેથી તરુવર તૃપ્તિ ના થાય. તો કોમન સેન્સ અહીં બતાવે છે કે તમે રૂટ પકડી લીધું છે, તમે સોર્સ પકડી લીધો છે, તો એને છોડીને આડાઅવડા ભાગવાની શું જરૂર છે. ને એને છોડીને આડાઅવડા ભાગો છો તો તમે જોડા પડવાને લાયક જ છો.
એમ સ્પષ્ટ હરિરાય ચરણ આપ આજ્ઞા કરે કે તા મુખ પનૈયા કૂટી. એટલે વિવેક ધૈર્યાશ્રય ગ્રંથમાં બી શ્રી આચાર્ય ચરણ અન્યસ્ય ભજનમ તત્ર સ્વતો ગમનમેવ ચ પ્રાર્થના કાર્ય માત્રોપી તતોન્યત્ર વિવર્જય. ફરી કાલની વાત યાદ રાખજો. હવે જ્યારે દેવી દેવ કે બીજા કોઈ સાધનોમાં મન જાય ને તો હણ યાદ કરી લેજો મારા વાલા. હણાને યાદ કરશો એટલે તમારું મન આપોઆપ સ્થિરતા પકડી લેશે કે ના આપણે હણ જેવું નથી થવું. એના માટે ગુજરાતી કહેવત છે કે ધોબીના કૂતરા જેવી હાલત આપણી ના થાય, ના ઘરનો ના ઘાટનો. વાર્તા સાહિત્યમાં આપણે જોવા જઈએ તો વાર્તા સાહિત્યમાં હરિવંશ પાઠકની વાર્તા આવે છે 84 વૈષ્ણવમાં, કે શ્રી મહાપ્રભુજીના દર્શન કર્યા. એ ગણપતિના ઉપાસક, ગણપતિના કૃપા પાત્ર શ્રી ગણેશજી એમને દર્શન આપે. હરિવંશ પાઠક ઘરે જતા હતા અને રસ્તામાં શ્રી આચાર્ય ચરણના દર્શન થયા. ત્યારે મનમાં એમ ભાવ આવ્યો કે આ ભી બ્રાહ્મણ છે, હું ભી બ્રાહ્મણ છું. સ્વરૂપનું જ્ઞાન ના થયું, મહાત્મ્ય જ્ઞાન ના થયું. જેમ સર્વોત્તમજીમાં કીધું છે ને, કલિકાલ તમશ્ચન્ન દ્રષ્ટિત્વાદ વિદુષામપી, કે કલિયુગના કારણે બધાની દ્રષ્ટિ આચ્છાદિત થઈ ગઈ છે, વિદ્વાનો પણ આંધ્રા થઈ ગયા છે. તો હરિવંશને મનમાં એમ થયું કે આ પણ બ્રાહ્મણ છે, હું પણ બ્રાહ્મણ છું, તો આમાં તો મારે શું આમને દંડવત કરવા કે નમન કરવા. ઘરની ડેલીએ પહોંચ્યા અને ઠોકર વાગી ને ત્યાં મૂર્છા આવી ગઈ. મૂર્છા આવી ગઈ એટલે ગણપતિજીએ એ અવસ્થામાં એને દર્શન દીધા અને એની ઉપર ખૂબ ક્રોધિત થયા કે તું પૂર્ણ પુરુષોત્તમ પાસેથી પાછો વળી ગયો, એમને એને છોડીને તું આવી ગયો. એ શ્રી વલ્લભ તો સાક્ષાત કૃષ્ણનું સ્વરૂપ છે, એને છોડીને તું કેમ અહીંયા આવ્યો? પાછું ભાન થયું ત્યારે હરિવંશને પોતાની ભૂલની ખબર પડી. ફરી પાછા દોડીને ગયા અને શ્રી મહાપ્રભુજીના હાથ જોડીને વિનંતી કરી કે મને સેવક કરો. મહાપ્રભુજી હસીને કીધું કે અરે કેમ તમે સેવક થાવ છો? તમે બ્રાહ્મણ છો, હું બ્રાહ્મણ છું. એના મનની વાત કરી. ત્યારે હરિવંશે હાથ જોડીને કીધું કે મને અત્યાર સુધી એ ખ્યાલ નતો, આપના સ્વરૂપનું અજ્ઞાન હતું. હવે આપ કૃપા કરો, આપના સ્વરૂપનું મને જ્ઞાન થયું છે. તો આવા તો મારા વાલા અનેક અનેક પ્રસંગો વાર્તા સાહિત્યમાં, ચરિત્રમાં તમને હું બતાવી શકું કે જ્યાં દેવી દેવતાઓ પણ વૈષ્ણવની સેવા કરે છે. આપણને એટલું ઊંચું સ્થાન દીધું છે, પણ કેમ કે ઓલું મહાત્મ્ય જ્ઞાન, ટ્રસ્ટની કમી છે ને, ભરોસો નથી. એટલે વિવેક ધૈર્યાશ્રયમાં કીધું કે અન્યસ્ય ભજનમ તત્ર સ્વતો ગમનમેવ ચ પ્રાર્થના કાર્ય માત્રોપી તતોન્યત્ર વિવર્જય. પ્રભુને છોડીને અન્યત્ર ભજન કરવું, કોઈ પ્રકારની અપેક્ષા પ્રાર્થના કરવી, કોઈ સામે ચાલીને જવું, એ નિષેધ છે. એનાથી તમારો દાસ ધર્મ ખંડિત થાય છે. સાવ સાધારણ વાતમાં સમજાવું તો જે મારે ત્યાં નોકરી કરતો હોય, જેનું બધું હું પૂરું પાડતો હોઉં, જેને ખાવા પીવાનું બધું એનું એકોમોડેશન, પાલન પોષણ, જેને ઇન શોર્ટ કહે, એ બધું હું કરતો, અને એ મારા બાજુવાળાનું કામ કરી આવે બધું, મારું કઈ કરે નહીં, તો પછી મને ખીજ ચડવાની છે કે નહીં? આને તો હું બધું કરું છું ને આ મને મૂકીને બાજુવાળાનું કરી આવે છે. તો મારા વાલા એવી અનન્યતા અહીં બતાવે છે કે અન્યાશ્રય કેટલો મહાબાધક છે. અન્યાશ્રયથી હંમેશા બચીને રહેવું. બહિર્મુખતાના કારણોમાં શ્રી દ્વારકેશજી પણ અન્યાશ્રયને ગણાવે છે કે પ્રભુને છોડી, શ્રી વલ્લભને છોડી અને અન્ય સાધનોમાં જ્યારે આપણે ભટકીએ છીએ, પછી એ દેવદેવી હોય, યજ્ઞ હોમ હોય, બીજા કોઈ બી સાધન હોય, તો એનો મતલબ કે શ્રી વલ્લભ તમારા ઉપર ઉદાસીન છે. તમે જે વચનો શ્રી વલ્લભને દીધા છે
એ વચનો પ્રત્યે તમે સિરિયસ નથી. આપણે કૂદી કૂદીને કહીએ કેમ કે આપણી છે ને ઓલું સિંક્રોનાઇઝેશન નથી. વાણીમાં કંઈક છે ને ક્રિયામાં કંઈક છે. બોલીએ કંઈક છીએ કે વલ્લભ અમારા પ્રાણ છે ને વલ્લભ, તો વલ્લભ કેમ આપણા જીવનમાં આવતું નથી? ત્યાં તો આપણે 10 બાના આગળ આવી જાય છે કે આ ઉપાધિ છે, ફલાણી ઉપાધિ. જેમ મેં કીધું સેવા પધરાવીએ એટલે સૌથી પહેલો પ્રશ્ન એ હોય કે કુળદેવીનું શું કરવું? કુળદેવીનો તો અમે આટલા વર્ષોથી નૈવેદ્ય કરીએ છીએ, એટલે અમે કહીએ કે સેવામાં બધું આવી ગયું. જો વલ્લભે આપણને મૂલ પકડાયું છે, રૂટ, એને પાણી પાવે એટલે દેવી દેવતા જે ડાળખા પાંદડા રૂપ છે ત્યાં આપોઆપ ગીતાજીમાં ભગવાન આજ્ઞા કરે છે કે આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિગચ્છતિ. આકાશમાંથી વરસેલું જલ જેવી રીતે હરી ફરીને સમુદ્રમાં જ જાય છે, એવી રીતે કોઈ પણ દેવ દેવીની ઉપાસના કરો એ હરી ફરીને કેશવમ પ્રતિગચ્છતિ, એનું જે રૂટ છે ત્યાં જ પહોંચે છે. તો ઇનડાયરેક્ટ શું કામ કરો છો? આપણે વલ્લભે તો સીધી ડાયરેક્ટ લિંક આપણને કરી દીધી છે. એટલે જેને સેવા બિરાજે છે, જેને વલ્લભનું શરણ છે, મારા વાલા આપણે બધામાંથી છોડાવ્યા હો. વલ્લભની જેને શરણાગતિ છે એને કાંઈ કરવાની જરૂર નથી. કોઈ દેવ દેવીનું કરવાની જરૂર. અમે બધાને સમજાવીએ કે સેવા તમારે અહીંયા બિરાજે છે, પછી એમાં જ બધું આવી ગયું. તમારે અલગથી કુલદેવીનું નૈવેદ્ય કે કાંઈ કરવાની જરૂર નથી. પણ ઓલું ભય હોય ને, ભય છે ને આપણને અન્યાશ્રય કરાવે. ભયની પરિસ્થિતિ, દુઃખની પરિસ્થિતિ, આ બધી પરિસ્થિતિઓ એવી છે કે એમાં જે વિવેક ધૈર્યાશ્રયમાં ગણાવવામાં આવી છે કે દુઃખ હાનો તથા પાપે ભયે કામાદ્ય પૂર્ણે, દુઃખમાં, હાનિમાં, પાપના ભયથી, બીજા બધા સમાજના દેવી દેવતાઓના ભયથી, એના કારણે આપણો આશ્રય ડગુમગુ થવા લાગે છે. કોક કંઈક કહી દે, કાંઈક જોવો, જીવનમાં દુઃખ સુખ તો ચાલતું જ રહેવાનું છે. એ સાયકલ છે, એનો કોઈ શોર્ટકટ નથી. કે કોઈ જીવનમાં તમે એવું વ્યક્તિ નહીં જોવો કે જે ખાલી સુખી જ સુખી છે, કે જે ખાલી દુઃખી જ દુઃખી છે. આ તો સાયકલ છે, એક પછી એક ચાલુ જ રહેવાની છે. પણ વસ્તુ એ સમજવાની છે કે ભયની સ્થિતિમાં પછી માણસોને ભય લાગે કે ના ના વરી નૈવેદ્ય છોડી દેશું તો કુલદેવી કોપાયમાન થશે. તો હવે મારા વાલા, અમારે એક અમારા દાદાજીના સેવક અહીંયા બાજુમાં પોરબંદર સાઈડ ગામ છે વાડોતરા કરીને, એ ગામમાં લગભગ આખું 80% 80% વૈષ્ણવનું ગામ. અને માધા બાપા એમનું નામ. હવે તો હરિશરણ થઈ ગયા છે. સખડી ભોગની સેવા કરે, ઠાકોરજીની ચુસ્ત વૈષ્ણવ, મર્યાદથી રહે, સમર્પિત જીવન જીવે. હવે કોઈ દિવસ એવું થયું કે એ ગામમાં કોઈ માતાજીનો ભૂવો આવ્યો. ભૂવો આવ્યો એટલે એ તો રોજ ઓલી ધુવાડિયું કરે ને જોડ જોડથી બધા વૈષ્ણવના ઘરની સામે જ ઉભો રહે ને જોડ જોડથી રાડું પાડે, મારી માં કાળી, મારી માં કાળી કરીને બધાને બીવડાવે. વૈષ્ણવ બધા ત્રાસી ગયા કે આનું કંઈક કરવું પડશે. આ તો રોજની ઉપાધિ થઈ ગઈ. રોજ દરવાજા સામે આવીને બધાને બીવડાવે, ધૂપ કરે ને ઓલા એનું ઝાડ ફૂકનું હોય ફેરવે ને જોડ જોડથી બોલે, મારી માં કાળી, મારી માં કાળી. હવે આ બાપા વિચાર કરે કે મારા ઘરની સામે આવે તે દી વાત. એક દિવસ હવે સંજોગ વસાત એવું થયું કે બાપા સેવા કરતા હતા ને એવામાં એને અવાજ સાંભળ્યો ને ઘરની બહાર ઓલો આંગણે ઉભો આવીને ભૂવો, અને ધુવાડા કર્યા ને જોડ જોડથી બરાડા પાડે, મારી માં કાળી, મારી માં કાળી. એવામાં બાપાનો પિત્તો છટકો. સેવામાં ભોગ ધરીને એ બહાર આવ્યા અને જેવો ઓલો રાડું પાડતો તો એનાથી મોટી અવાજ કરીને બાપાએ કીધું કે તારી માં કાળી તો મારો બાપ કાળો. તો એક વાત સમજો મારા વાલા, કે આપણી ઉપર જે બિરાજે છે ને એ કાળિયો ઠાકોર,
એ એની સામે કોઈ દેવ દેવી, કોઈ પિતૃ, કોઈ ગ્રહ, કોઈ વ્યક્તિ, કોઈની સામર્થ્ય નથી કે એની ઉપરવટ થઈ શકે. તમે કોના શરણે છો એનું મહાત્મ્ય જાણો, અને એનું મહાત્મ્ય નથી તમે જાણતા, ધેટ મીન્સ કે તમે મૂર્ખ છો. એટલે આ હરિરાય ચરણ કહે છે કે તા મુખ પનૈયા કુટીએ, જેને આવી સુંદર ઉત્તમ શરણ જેને પ્રાપ્ત થઈ છે, ઈ છોડીને જો ઈ બીજે બધે ભટકે છે તો એવાને તો જોડા મારવા જોઈએ. એટલા કડક શબ્દોમાં શ્રી હરિરાય ચરણ અહીં અન્યાશ્રયને બાધક બતાવે છે કે અન્યાશ્રય કરશો અન્ય દેવ પાસે કે અન્ય વ્યક્તિ પાસે. 252 માં બી ગઈકાલે બી મેં કીધું હતું કે ખાલી જમીન માપવામાં થોડુંક થયું અને વાણીથી બોલ્યા કે તે મને જીવાય ડોશીમાં, તો ઠાકોરજી અંતર ધ્યાન થઈ ગયા. એટલે આશ્રયની બહુ સૂક્ષ્મ ગતિ છે, એ આપણે સતત ધ્યાનમાં રાખવું જોઈએ. આ 7મી તુકમાં શ્રી હરિરાય ચરણ શ્રી વલ્લભના શરણાગતિમાં અનન્યતાની વાત આપણને સમજાવે છે કે એમને છોડીને બીજે બધે આપણે ભટકવાની જરૂર નથી. આપણા માટે આ ઇનફ છે. મને કોઈએ હું લગભગ યુકે હતો, યુકે અથવા આફ્રિકા, મને યાદ નથી, તો એક છોકરાએ મને વાત પૂછી હતી કે અમે બીજા મંદિરોમાં જઈએ છીએ તો અમારા મા બાપ અમને રોકે છે, તો ત્યાં બી ભગવાનનું નામ લેવડાવે છે તો શું વાંધો છે? એટલે મેં કીધું જવામાં કોઈ વાંધો નથી, પણ જોવો એવું છે કે સિરિયા, અફઘાનિસ્તાન, ઈરાક, આ બધા દેશો એવા છે ને કે બહુ ખરાબ હાલત છે. યુદ્ધના કારણે ત્યાંની પ્રજા એટલી બધી પીડાય છે અને દેશ છોડીને એમને ભાગવું પડે છે. દેશ છોડીને જાય, બીજા દેશમાં આશરો લે તો ત્યાં ક્યાં રહેવું પડે? રેફ્યુજી કેમ્પમાં. હવે જેને પોતાનું ઘર નષ્ટ થઈ ગયું છે, ક્યાંય રહેવાનો ઠેકાણું નથી, આશરો નથી, એ બિચારો રેફ્યુજી કેમ્પમાં જઈને રહે, એના માટે યોગ્ય છે. પણ જેના પાસે બંગલો છે, સરસ મજાનો ઘર છે, ઈ ઘર છોડીને ઈ રેફ્યુજી કેમ્પમાં જઈને રહે તો ઈ કેવી વિચિત્ર વાત કહેવાય કે જેને ઓલરેડી વ્યવસ્થા છે, જેની પાસે સુંદર મજાનું ઘર છે, એ ઘરમાં ના રહી અને એ છોડીને રેફ્યુજી કેમ્પમાં રહેવા વહી જાય તો એ તો મૂર્ખ વ્યક્તિ કહેવાય ને. તો મારા વાલા, આપણા મહાપ્રભુજી આવું સુંદર ભક્તિનું, પુષ્ટિ માર્ગનું ઘર આપણને બનાવીને આપ્યું છે, તો આ છોડીને આપણે કોઈ રેફ્યુજી કેમ્પમાં જવાની જરૂર શું છે? આપણા માટે આવું સુંદર ભવ્ય નંદાલય આપણા ઘરે ખડું કરી દીધું છે કે સાક્ષાત પ્રભુ તમારા ઘરે પ્રગટ થઈને એ બધી લીલાઓ તમને અનુભૂતિ કરાવે. તો એવા પ્રભુનું શરણ છોડી બીજા દેવમાં આપણે દોડવું ના જોઈએ. 8મી તુકમાં શ્રી વલ્લભ વલ્લભ રટત હો, વલ્લભ જીવન પ્રાણ, શ્રી વલ્લભ કબહુ ના વિસરી હો, મોહી માત પિતા કી. જો કેટલી સુંદર વાત અહીં શ્રી હરિરાય ચરણ સમજાવે છે કે આપણા માટે શ્રી વલ્લભ નામ જ સર્વ કાંઈ છે. એનું રટણ આપણે જ્યારે સતત કરતા રહીએ, એ શ્રી વલ્લભ કોણ છે? જીવન પ્રાણ. આપણી વૈષ્ણવતાના પ્રાણ રૂપ શ્રી વલ્લભ છે. એ શ્રી વલ્લભ જો આપણા જીવનમાં નહીં હોય મારા વાલા, તો વૈષ્ણવતા આપણા જીવનમાં નહીં ટકે. શ્રી વલ્લભાખ્યાનમાં, 6ઠ્ઠા આખ્યાનમાં બહુ સુંદર વાત સાંજની લીલાનું ગાયન કરતા કરતા શ્રી ગોપાલદાસજી કરે છે કે શ્રી રાધા અધર સુધા વિના પીયુને બીજું તે કાંઈ ન ભાવે. શ્રી રાધાજીના અધરામૃત સિવાય ભગવાનને બીજું કાંઈ ભાવતું નથી. શ્રી વલ્લભ આપણે ત્યાં શ્રી સ્વામીજીનું સ્વરૂપ છે, અને શ્રી વલ્લભની વાણી છે ને મારા વાલા, એ વાણી એ સ્વામીજીનું અધરામૃત રૂપ છે. વૈષ્ણવ જે છીએ, આપણા દેહ, પ્રાણ, ઇન્દ્રિય
એ ભોગ્ય છે, એના ભોગતા ભગવાન છે. પણ આ ભોગમાં જ્યાં સુધી એ રાધા અધર સુધા ભળેલી નહીં હોય, એ શ્રી વલ્લભનું નામ, એમની વાણી, એમના ઉપદેશો જ્યાં સુધી આપણા જીવનમાં નહીં હોય, ત્યાં સુધી આપણી સેવાથી, આપણા ભગવદ નામથી પ્રભુ રીઝવાના નથી. 84 વૈષ્ણવમાં બુલા મિશ્રની વાર્તા આવે છે કે વિદ્યા પ્રાપ્ત કરવા માટે ખૂબ જ મૈથા, પણ એમને વિદ્યા પ્રાપ્ત ના થઈ. ગંગાજીના તટે આવી અને મરવા પડ્યા કે મને વિદ્યા આવે નહીં તો હું સરસ્વતી ઉપર પ્રાણ દઉં. સરસ્વતીજી પ્રગટ થયા કે ભાઈ, તારા ભાગ્યમાં વિદ્યા નથી ને તું શું કામ મારી માથે મરવા પડ્યો છે? તો બુલા મિશ્રએ કીધું કે હું કઈ ના જાણું, તમે દઈ શકો છો વિદ્યા, તમે મને વિદ્યા આપો. એટલે આએ કીધું કે ના, એ તો બધું ભગવાન નક્કી કરે. ભગવાને તારા ભાગ્યમાં વિદ્યા લખી જ નથી, તો હું કઈ રીતે દઈ શકું? તો આએ કીધું કે તો હું ભગવાન ઉપર મારું. અને વિષ્ણુના જાપ કરતા કરતા જલ અન્ન જલ ત્યાગ કરીને ત્યાં જ બેઠા રહ્યા. ભગવાનને એમ થયું કે આ તો મારા ઉપર મરવા બેઠો. એટલે સરસ્વતીજીને ભગવાને કીધું કે ભાઈ દઈ દ્યો આને વિદ્યા, વરી આ બ્રાહ્મણ મારી ઉપર મરશે તો ઉપાધિ. એટલે સરસ્વતી જઈને કીધું કે તું કઈક જલપાન કરી લે, ખાઈ લે, તને વિદ્યા દેવા જ હું આવી છું. તો બુલા મિશ્રએ કીધું કે પેલા તો તમે ના પાડી હતી કે મારા ભાગ્યમાં નથી, હવે કેમ તમારો અચાનક વિચાર ફરી ગયો? તો કીધું કે ના, ભગવાનની ઈચ્છા છે, હવે ભગવાને કીધું છે કે તને વિદ્યા આપે. બુલા મિશ્રને થયું કે ભગવાનની ઈચ્છાથી જો બધું થાય છે, ધેટ મીન્સ કે વિદ્યા મહત્વની નથી, ભગવાન મહત્વના. તો કે હવે મારે વિદ્યા નથી જોતી. સરસ્વતી કે તો હવે શું જોઈએ છે? કે હવે તો મને ભગવાન દર્શન ના દે ને ત્યાં સુધી હું અન્ન જલ ના લઉં. હવે આ નવી ઉપાધિ પાછી આવી. ભગવાન કે હવે શું કરવું? તો ભગવાને દર્શન તો ના દીધા, પણ વાણી ભગવાનની એમણે સાંભળી અને ભગવાને કહ્યું કે તું અન્ન જલ ગ્રહણ કર. કે ના, મને તો આપના દર્શન કરવા છે. તો કહ્યું કે તું શ્રી વલ્લભાચાર્યજી પાસે જા, એમના શરણે જા, દીક્ષા લે અને પછી મારા દર્શન થશે. જો શ્રી વલ્લભ જીવન પ્રાણ. વાર્તા સાહિત્યમાં તમે ઘણી જગ્યાએ જોશો કે ભગવાન જેમ 252 અલી ખાન અને પીરજાદી, એમને શ્રીજીએ દર્શન આપ્યા, પણ પછી એમ કહ્યું કે હવે ગુસાઈજી પાસે જાઓ અને દીક્ષા લ્યો. તો ત્યાં ભાવ પ્રકાશમાં એ સંશય બતાવે છે કે ભગવાને દર્શન તો આપી દીધા, તો હવે દીક્ષાની શું જરૂર છે? હવે કેમ ગુસાઈજી પાસે મોકલે છે? તો બતાવે છે કે એ રસની કન્ટિન્યુટી ટકી રહે, એનામાં એ પાત્રતા ટકી રહે, એના માટે એ વલ્લભની શરણ જરૂરી છે. એટલે આપણે, મારા વાલા, તમે સેવા કરો અને ઠાકોરજીને ભોગ ધરો તો શું બોલો? વિનંતી કરો ને કે શ્રી વલ્લભ શ્રી મહાપ્રભુજીની કાનીથી, શ્રી ગુસાઈજીની કાનીથી આરોગજો. શું કામ? આપણી દયે તો શું વાંધો છે? આપણી વેલ્યુ નથી મારા વાલા. આપણી વિનંતીથી કઈ થવાનું નથી. આપણી એટલે આઈડેન્ટિટી આપણે દઈએ કે અમે મહાપ્રભુજીના છીએ, જેવા છીએ એવા મહાપ્રભુજીના. એ આપણા જીવન પ્રાણ છે. એ આપણી અલૌકિકતા મારા વાલા. જે કાંઈ આપણા ખેલ છે, તમે જે ધરો, જેવું ધરો, એ શું કામ ચાલ્યું જાય છે એ બધી સેવા? કેમ કે મહાપ્રભુજી સાથે આપણો સંબંધ છે, એટલે આપણું અલૌકિક જીવનનો પ્રાણ ટકી રહ્યો છે. જો મહાપ્રભુજીનો સંબંધ આપણે ભૂલી જાય ને મારા વાલા, તો બધું હવા. તો એક વાત સમજજો, સાધનની દ્રષ્ટિએ લાત મારીને કાઢે આપણી ફદિયાની વેલ્યુ નથી, પણ મહાપ્રભુજીનું નામ છે ને એટલે ઠાકોરજી વિચારે જેવો છે એવો મહાપ્રભુજીનો છે ને, ભલે રહ્યો. હું ઘણી વખત ઉદાહરણ દેતો હોઉં કે અમારે એક માણસ હતો, અમે નાના નાના હતા ને પોરબંદરમાં,
તો છગન કરીને એક માણસ હતો, ખવાસ હતો, અને અમે નાના નાના ભોજન કરતા ત્યારે બાજુમાં બેસીને વાર્તા સંભળાવતો. પછી તો મોટા થઈને ખબર પડી કે વાર્તામાં કઈ હાલું હાજુ હતું નહીં, હાથ પગ માથાની વગરની વાર્તાઓ હતી. પણ ત્યારે મજા આવતી નાનપણમાં, જ્યારે બહુ સમજ નથી તો એ વાર્તા સંભળાવતો ને અમે ભોજન કરતા. વર્ષો વર્ષ એને સેવા કરી. હવે એક સમય એવો આવ્યો કે એનું શરીર ચાલવાનું બંધ થયું. અવસ્થા થઈ એટલે શરીર બહુ ચાલે નહીં. તો દાદાએ એવું વિચાર્યું અને એ માણસને બોલાવ્યો કે જો તારું હવે શરીર ચાલે એવું નથી તો તું એક કામ કર, તું હવે ઘરે રે, તારે કામ કરવાની જરૂર નથી, પણ તું જૂનો માણસ છે એટલે તને ઘરે પગાર પહોંચતો કરી દેશું. તારી જે કાંઈ સેલેરી છે તને ઘરે પહોંચાડશું, પણ તું હવે શરીર તારું હાલતું નથી તો તું અહીંયા રહેવા દે. આવા પેલા એ કહ્યું કે ના, મારે એમ ઘર બેઠા પગાર નથી ખાવો, મારે ઘર બેઠા એવું કઈ નથી કરવું. મને કઈક એવી સેવા આપો કે બેઠા બેઠા હું એવું કામ આપો કે બેઠા બેઠા થાય, બીજું કઈ મારે કરવું પણ કઈક હું કરીશ. તો એને પગીમાં રાખ્યો કે બેઠો રહે અને ત્યાં ધ્યાન રાખે. સમજવાનું શું છે આમાંથી? સમજવાનું એ છે કે દાદાએ એવું વિચાર્યું કે ભલે જેવો છે, શરીર નથી હાલતું, હવે કઈ કરી નથી શકતો, પણ જૂનો છે ને એટલે આને છોડવો નથી, આને ઘરે બેઠા પગાર આપશો. પણ સામે ઓલા માણસમાં એટલી ખાનદાની હતી કે ના, મારાથી જે કઈ થાશે એટલું તો હું કરીશ, હું સાવ બેઠા બેઠા નહીં ખાઉં. મારા વાલા, એટલી ખાનદાની આપણામાં હોવી જોઈએ કે ઠાકોરજી આપણા ઉપર એવી દ્રષ્ટિ રાખે, એટલી કૃપા રાખે કે જેવો છે વાંધો નહીં, શ્રી વલ્લભનો છે ને એટલે આને છોડવો નથી. પણ સામે આપણી અંદર બી એટલી ખાનદાની હોવી જોઈએ કે મેં વૈષ્ણવતા ગ્રહણ કરી છે, શ્રી વલ્લભના શરણે છું, તો મારાથી જેટલું થાશે એટલું તો હું કરી શકું. તો વલ્લભની વાણી જો આપણા જીવનમાં નહીં હોય તો એમ સમજો કે આપણી વૈષ્ણવતા, આપણી સેવા એ પ્રાણ વગરની થઈ ગઈ, નિષ્પ્રાણ થઈ ગઈ. શ્રી મહાપ્રભુજી વગરની સેવા તો આપણે વિચારી જ ના શકીએ. શ્રી મહાપ્રભુજી વગરનું આપણું જીવન એ આપણે વિચારી જ ના શકીએ. એટલે શ્રી હરિરાય ચરણ કહે છે કે શ્રી વલ્લભ જીવન પ્રાણ. શ્રી વલ્લભ ના હોત તો આપણે, મારા વાલા, આજે આખી દુનિયા હેરાન થાય, આપણે હેરાન થાત બધે આડા અવડા. હજી થાય છે એ વાત જુદી છે, જે જોડા પડવાને લાયક છે એવા વ્યક્તિઓ હજી હેરાન થાય છે એ વાત જુદી છે, પણ જે મહાત્મ્ય સમજે છે કે મને શું મળ્યું છે એ તો આનંદ કરે છે. શ્રી વલ્લભની કૃપાથી એક વૈષ્ણવ આખા દુનિયામાં એવો, આજે કોવિડ ના લીધે લોકડાઉનમાં કેટલા ગાંડા થઈ ગયા, ગાંડા થઈ થઈને ફરે છે, ડિપ્રેશનના કેસ વધી ગયા, સાયકેટ્રિસ્ટ પાસે ઢગલો થવા માંડ્યો, ઘરે બેઠા બેઠા. વૈષ્ણવોને કેમ તકલીફ નથી થતી? કેમ કે ઘરે સેવા બિરાજે, સેવા કરવા વાળા છે એને તો ઓર વિશેષ આનંદ થઈ ગયો કે વધારે ઠાકોરજીની સન્મુખતા પ્રાપ્ત થઈ. વલ્લભના નામ રૂપ આધાર આપણી પાસે છે, એ એટલો મોટો આધાર છે ને. જો સાયકોલોજીની દ્રષ્ટિએ મનુષ્યના જીવનમાં કોઈક આધાર જરૂરી છે. જો આધાર ના હોય ને તો પ્રતિકૂળ પરિસ્થિતિમાં, દુઃખમાં એ ભાંગી પડે. તો આપણા માટે આપણા જીવનના પ્રાણ રૂપ, આપણા આધાર રૂપ શ્રી વલ્લભ છે. શ્રી વલ્લભની કાની દ્યો છો ને ત્યારે તમારું ધરેલું પ્રભુ અંગીકાર કરે છે. બાકી વલ્લભનું નામ ના હોય તો તમારું બધું ફેલ છે, એ વાત સમજજો. એટલે આપણા વૈષ્ણવી જીવનના પ્રાણ રૂપ એ શ્રી વલ્લભ છે. તો શ્રી વલ્લભ વલ્લભ રટત હો, વલ્લભ જીવન પ્રાણ. હવે જો વૈષ્ણવને ભય કયો હોય? વૈષ્ણવને ભય હોય, ઓમ નિર્ભયતા છે. આપના શરણમાં બધી પ્રકારે નિર્ભયતા છે.
કોઈનાથી ડર નથી. એમ સમજો ને, ઓલું સાવ શુદ્ધ કાઠિયાવાડીમાં કહું તો કોઈના બાપની હાડી બાર નથી વૈષ્ણવને. વૈષ્ણવ એવો પાવર વાળો હોવો જોઈએ. વૈષ્ણવ નમાલો ના હોય, અમે રાજના ખાસા ખવા છે, એવું આપણામાં ગૌરવ હોવું જોઈએ વૈષ્ણવતા. જેમ જાડા કૃષ્ણદાસની વાર્તા આવે છે, પ્રસંગ બહુ બહુ સુંદર છે. નિર્ભયતા કેટલી વૈષ્ણવમાં હોય એના માટે કહું છું. કે ઈ ચાલીને ક્યાંક જાતા હતા તો કોઈ દેવી નું મંદિર આવ્યું ને ગામના લોકો ત્યાં બકરીને બલિ ચડાવતા હતા દેવીને. એટલે જાડા કૃષ્ણદાસ ત્યાં ગયા ને પૂછ્યું કે આ તમે શું કરો છો? તો એ કે અમે બકરાની બલિ દઈએ છીએ દેવીને. તો એ કે દેવીને તમારે બલિ જ ચડાવી છે તો સિંહ ચડાવો ને, બકરી શું કામ ચડાવો છો? થોડા ગામ વાળા કે સિંહ કાંઈ કોણ પકડવા જાય, કોણ લઈ આવે? જાડા કૃષ્ણદાસ ગયા ને સિંહ પકડીને લઈ આવ્યા. હવે ઓલા બલિ દેવા વાળા ત્યાં જેટલા હતા 1 સેકન્ડમાં ગાયબ બધા. સિંહને કોણ આડે? અહીંયા બલિ કોણ ચડાવે સિંહ? અને એ પછી અહીંયા બલિનો પ્રકાર બંધ થઈ ગયો. એટલે આવા વાર્તા પ્રસંગ ઘણા ઘણા છે નિર્ભયતાના, કે વૈષ્ણવ કેટલો નિર્ભય હોય. પણ એક ભય હોય વૈષ્ણવને, એક ભય સદાય હોય. ઈ ભય અહીં બતાવે છે કે શ્રી વલ્લભ કબહુના વિશે, કે એવું ક્યારેય ના થાય કે હું શ્રી વલ્લભને ભૂલી જાઉં. જેમ હરિરાય ચરણ એ ભી ભય બતાવે છે કે અનંત ના જાય મન મેં, મારું મન આપને છોડીને બીજે ક્યાંય ના જાય. મારી સન્મુખતા સદાય રે આપના ચરણમાં, એ ભય વૈષ્ણવને સદાય હોય છે. કે મન વાણી દેહથી મારું ચિત્ત સદાય આપના ચરણમાં લાગેલું રે, આપને હું ક્યારેય ભૂલું નહીં. હરિરાય ચરણ કહે છે મોહે માત પિતા કિયા. મારા વાલા શ્રી વલ્લભના વચનને આપણે ભૂલી ગયા ને એટલે બધી ઉપાધિઓ આવે છે. હું માઇન્ડેડ 50 વર્ષથી સેવા કરું છું પણ કઈ અનુભવ નથી થતો. આટલા વર્ષોથી કીર્તન કરું છું પણ કીર્તન સમજાતા નથી. મારા વાલા, જે નિયમો શ્રી વલ્લભે આપણા માટે ઘડ્યા છે, જે વૈષ્ણવી જીવન આપણું હોવું જોઈએ, એ જે વૈષ્ણવ આપણે શું ફોલો કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, એને આપણે સિરિયસલી નથી લેતા. એટલે આ બધી ઉપાધિ આવે છે. લૌકિકમાં કાંઈ આડું અવળું થાય તો આપણે ચલાવી નથી લેતા, પણ વૈષ્ણવતામાં, અલૌકિકતામાં કાંઈક એવું આડું અવળું થાય એમ કે ભગવદ ઈચ્છા, ભગવદ ઈચ્છા. સેવા કરવાનું કે આ જો આ બધી છટકબારી છે આપણી, બધું ભગવદ ઈચ્છા જ છે મારા વાલા. આપણે બીજે ક્યાંય ના જાય અને અહીંયા માર્ગમાં આવ્યા, અંગીકાર થયા, 750 કરોડની દુનિયા છોડીને આપણે 84 લાખમાંથી માનવ દેહ મળ્યો. બાકી ગધેડા કૂતરા ગમે બનાવી દે, તમે કઈ થોડી કેસ કરવા જવાના હતા. મને હું કામ કૂતરો બનાવ્યો, મને હું કામ ગધેડો બનાવ્યો? માણસ બનાવ્યા. માણસમાં 750 કરોડની દુનિયા ગમે ત્યાં નાખી દીધા હોત, પણ વૈષ્ણવ પરિવારમાં તમારો જન્મ આપ્યો. એ ભગવદ ઈચ્છા જ છે કે તમારી પાસે પ્રભુને કંઈક કરાવવું છે. પણ એ શરણે આવીને જ્યારે વલ્લભ વાણીને આપણે વિસરી જાય છીએ ને, ત્યારથી બધી પ્રોબ્લેમ ચાલુ થાય છે. ફોર એક્ઝામ્પલ તમને કહું કે પ્રભુને આપણા લૌકિક સાથે કાંઈ લેવા દેવા નથી. સ્પષ્ટ આજ્ઞા શ્રી મહાપ્રભુજી કરે છે. સ્વાર્થને આપણા જીવનમાં ક્યાંય, વૈષ્ણવી જીવનમાં સ્થાન નથી, જ્યાં પ્રભુના સુખનો જ વિચાર છે. આજે એ જ પુષ્ટિ માર્ગીય સ્થાનોની આપણે હાલત જોઈએ. આપણા લીધે આપણે કરપ્ટ કર્યું છે. આપણે વલ્લભની વાણીને આંખ આડા કાન કર્યા છે. જાણીને આપણે અજાણ્યા બન્યા છે આપણું સાધવા માટે. મનોરથી નથી આવ્યા, દર્શન ખુલ્લા રાખજો. મેં તો 500 લખાવ્યા, 2 નંગ ઓછા કેમ આવ્યા? ગિરિરાજજીની માનતા, યમુનાજીની માનતા. મારા વાલા, સૌથી મોટી માનતા તો શ્રી વલ્લભે પૂરી કરી દીધી તમારા ઉપર, એ પુષ્ટિ પુરુષોત્તમ પધરાવીને. હવે બીજી માનતા શું બાકી રહી?
આપણા સાધનોને આપણે છૂટો દોર અંદર દઈ દીધો પુષ્ટિ માર્ગમાં, કે જ્યાં બીજા બધા સાધન નિષેધ છે, ફેલ છે, આ વલ્લભવાણીને આપણે વિસરી નથી ગયા તો શું છે? મહાપ્રભુજીએ ક્યારેય શેખ ચીલ્લીના ખોટા સપના તમને નથી દેખાડ્યા. મહાપ્રભુજીએ હંમેશા હકીકતમાં રહેવાનું તમને શીખાડ્યું છે અને સ્પષ્ટ આપ આજ્ઞા કરે છે કે લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તુ ન કરિષ્યતિ. એ નિશાની છે કે લૌકિકમાં તમને સ્વસ્થતા નથી. ધેટ મીન્સ કે ભગવાને તમને પકડી રાખ્યા છે. પણ એ લૌકિક માટે આપણે ઠાકોરજીની માનતા કરીએ, ગિરિરાજજીની માનતા કરીએ. કોઈએ મને કીધું કે ગિરિરાજજીની માનતા ના થાય, મેં પુષ્ટિ માર્ગમાં આપણે માનતામાં જ નથી માનતા. જે નિષ્કામ પ્રેમ લક્ષણા ભક્તિનો માર્ગ, એવો સુંદર બગીચો. મારા શિક્ષા ગુરુ એક બહુ સુંદર શાયરી કે બરબાદે ગુલિસ્તા કરને કો બસ એક ही उल्लू काफी. ગુલિસ્તા એટલે બગીચો. બગીચાને બરબાદ કરવો હોય ને, બગાડવો હોય ને, તો એના માટે એક ઉલ્લુ જ કાફી છે, મોર ધેન ઇનફ છે. ઉલ્લુ એટલે આઉલ. बर्बादे गुलिस्ता करने को बस एक ही उल्लू काफी है. हर साख पे उल्लू बैठा है, अंजामे गुलिस्ता क्या होगा. જ્યાં બગીચાને બગાડવા માટે એક જ ઉલ્લુ કાફી છે, અહીં તો ડાળીએ ડાળીએ ઉલ્લુ બેઠા છે. આનું રિઝલ્ટ શું આવશે? પરિણામ શું આવશે? આ મહાપ્રભુજીને એની વાણીને આપણે ભૂલી ગયા છીએ. અહીં હરિરાય ચરણ કહે છે, મોહે માત પિતા કિયા. આવા પ્રભુને તો હું ક્યારેય ભૂલું નહીં, કે જેમણે આટલી કૃપા મારા ઉપર વરસાવી છે. મને મારા માતા પિતાની સોગંદ છે, આવા પ્રભુને હું ભૂલી જ ના શકું. કોઈ સમયે મેં એક વ્યંગ કાવ્ય લખ્યું હતું. હોપ તમે ઓલા ભાઈ જેવું ના કરો કે મેં વ્યંગમાં 51 કીધું ને કે તો 101 કરી દે. એવું ના કરતા. વ્યંગ કાવ્ય છે, તો વ્યંગને બી સમજજો. ઘણાઈને સાર્કાઝમ સમજમાં આવતું ના હોય, આઈ કેન અન્ડરસ્ટેન્ડ. પણ શ્રી વલ્લભ વચન જો જીવનમાં ના હોય તો કેવી હાલત થાય છે? આજની સ્થિતિ આપણી કેવી છે? મહાપ્રભુજીની કૃપાથી ક્યારેક ક્યારેક થોડું ઘણું લખી લઉં છું. તો મેં એક કાવ્ય બનાવ્યું હતું કે સહજ પ્રીતથી પ્રભુ મળે જ્યાં, સાધન સર્વ નિરર્થક છે. પ્રભુ માટે સહજ પ્રેમ હોય ને, એ જ કાફી છે. બીજા કોઈ સાધનની પુષ્ટિ માર્ગમાં જરૂર નથી. સાધન સર્વ નિરર્થક છે ત્યાં. એવો માર્ગ જ્યાં ફલરૂપ સર્વ, દૂર થાય જે કરે ત્યાં ગર્વ. આ એવો માર્ગ છે કે જ્યાં સાધન પણ ફલરૂપ છે. આપણી કથા કયો, આપણી પરિક્રમા કયો, આપણી સેવા કયો, બધું ફલરૂપ છે. એ કોઈ સાધન નથી, એનાથી કાંઈ મેળવી નથી લેવું. શ્રી વલ્લભવરના આ માર્ગમાં વૈષ્ણવ થઈને ફરીએ છીએ, પણ શું વલ્લભ વચન પ્રમાણે જીવનમાં કંઈ કરીએ છીએ? આપણે દરેકે વિચારવાની વસ્તુ છે. ઓલું જે કે ને સ્વમૂલ્યાંકન, પોતાની જાતને સતત ઇવેલ્યુએટ કરતા રહ્યો. બીજાનું જોવામાં ટાઈમ બગાડોમાં, પણ હું વૈષ્ણવ થયો છું તો મારા જીવનમાં ખરેખર વૈષ્ણવતા કેટલી છે? એ આપણે આ સત્સંગ કરીને રોજ વિચારવું જોઈએ કે મેં કંઠી પહેરી છે તો હું આ કંઠીની પ્રમાણે કેટલો જીવું છું. મારા જીવનમાં હું એને કેટલું ફોલો કરું છું. લૌકિક વૈદિક કપટથી કરજો. કપટથી મીન્સ કે એમાં આસક્તિ ના રાખી. લૌકિકમાં ઘણી જગ્યાએ આપણે વૈદિકત્વમ લૌકિકત્વમ કાપટ્યા તે સુનાન્યથા એવી આચાર્ય ચરણની આજ્ઞા છે, જે અત્યારે ઊંધું થઈ ગયું છે. સેવા કપટથી થાય છે, લૌકિક નેચરલી થાય છે. લૌકિક વૈદિક કપટથી કરજો, વલ્લભ વચનને ઉરમાં ધરજો. ઉર એટલે હૃદય. શ્રી વલ્લભ વચનને હૃદયમાં, જેમ
લૌકિકમાં ઘણી જગ્યાએ કોઈ સંબંધીના પ્રસંગમાં, કોઈ રિલેટિવ્સમાં આપણું મન હોય ના હોય, આપણે મન વગેરે જાતા હોય, મનમાં ગારું નીકળતી હોય તોય પ્લાસ્ટિક સ્માઇલ કરીને કેમ છો એમ કરતા હોય, એને કપટથી કહેવાય કે તમારું મન નથી, આસક્તિ વગર તમે કરો છો. તો એવી રીતે લૌકિક ભી કપટથી કરવું. લૌકિક વૈદિક કપટથી કરજો, વલ્લભ વચનને ઉરમાં ધરજો, વૈષ્ણવ થઈ જો કરીના સેવા, તો પછી વાલા તમે વૈષ્ણવ કેવા. આપણને કોઈ પૂછે કે તમે કેવા, કે અમે વૈષ્ણવ, પણ જીવનમાં સેવા ના હોય, જીવનમાં હું તો ઘણી વખત કહું કે વાં સેવા મળે ને એટલે અહીંયા સેવા છે, એમ સમજો. કે વાં કઈક આપણે ઊંધા ચાલ્યા, સેવા મિસ્ટેક કરી એટલે કીધું કે પ્રેક્ટિસ કરો પાછી. હવે આ જીવનમાં કોઈ દી સેવા કરી ના હોય, જિંદગીમાં જારી ભરી ના હોય, કદાચ ચાલો મહાપ્રભુજી નો છે, ભગવાન છોડશે નહીં એમ વિચારીને ઓલું ધક્કા પાસ અમારે કે લાગવગથી, ઓલા ગ્રેસ માર્ક્સ જે કે ને, છોકરો થોડોક વીક હોય, પાસ ના થાય એમ હોય, તો ટીચર હોય થોડા ગ્રેસ માર્ક્સ આપીને એને ધક્કા પાસ કરી દે, ચડાવ પાસ. હાલો સેવા નથી કરી, ચડાવ પાસ કરી દીધો, મહાપ્રભુજી નો છે. પણ અહીંયા કઈ કોઈ દી જારીથી ભયરી નથી, વાં કરશે શું ઉપર? આડો આડો આવશે, ખીપા જેવો ક્યાંક ઉભો રહે, બધેથી આડો આડો આવશે ને બધા સાઈડમાં કરશે. તો લૌકિક વૈદિક કપટથી કરજો, વલ્લભ વચનને ઉરમાં ધરજો, વૈષ્ણવ થઈ જો કરીના સેવા, તો પછી વાલા તમે વૈષ્ણવ કેવા. શ્રી વલ્લભવરના આ માર્ગમાં વૈષ્ણવ થઈને ફરીએ છીએ, પણ શું વલ્લભ વચન પ્રમાણે જીવનમાં કાંઈ કરીએ છીએ? આ આપણે દરેકે વિચારવાની જરૂર છે. સાંભળ્યા જાણે કેટલા પ્રવચનો, બધાએ મારા સહિત આપણે બધાએ કેટલા સત્સંગ, કેટલા વચનામૃત, કેટલા પ્રવચનો સાંભળ્યા. સાંભળ્યા જાણે કેટલા પ્રવચનો, હાથમાં તુલસી દલ લઈ દીધા છે વચનો. શું બધું જ ભૂલી ગયા આપણે આજ? વૈષ્ણવ વેશની પણ ના રાખી લાજ. શ્રી વલ્લભવરના આ માર્ગમાં વૈષ્ણવ થઈને ફરીએ છીએ, પણ શું વલ્લભ વચન પ્રમાણે જીવનમાં કાંઈ કરીએ છીએ? મળ્યું છે જે અદેય દાન, કેટલું રાખ્યું તેનું માન. જે અદેય દાન છે, જે બ્રહ્મ સંબંધ દીક્ષા આપણને પ્રાપ્ત થઈ, ये मेरो સર્વસ્વ હે સો તો કુદઈ રહ્યો, એવા પ્રભુ આપણને પ્રાપ્ત થયા, એનું માન આપણે, એનું રિસ્પેક્ટ કેટલું રાખીએ છીએ? જો દુઃખની વાત છે, દુઃખની વાત છે કે એ કેવું પડે કે આ પિક્ચરમાં નથી બેઠા, સત્સંગમાં બેઠા છો, આ કેવું પડે છે. એ ખરેખર દુઃખની વાત છે કે આપણે એનું માન નથી રાખી શકતા. જસ્ટ આયા નહીં, પણ હું બધા દેશ વિદેશમાં ક્લાસ કરું છું, તો બધે કંઈક ને કંઈક આ ઉપાધિ રહે જ છે ને. મારે કેવું ઇન્સ્ટ્રક્શન દેવા જ પડે છે કે તમે વલ્લભ વાણી સન્મુખ બેઠા છો મારા વાલા, એ ભૂલી ના જાઓ. શ્રી વલ્લભ કબહુ ન વિસારી હો, એને ભૂલો નહીં. એ ભૂલી જાઓ છો એટલે એની મર્યાદા આપણે વૈષ્ણવ થઈને કોક સૂતા સૂતા, કોક કંઈક ખાતા ખાતા, કોફી ચા પીતા પીતા, મારા વાલા કલાક તો હખણા બેસો. કલાકે જો આપણે હખણા ના બેસી શકીએ, તો પછી આપણે શું વૈષ્ણવ આપણી જાતને કહીએ? તો દુઃખની વાત છે ખરેખર કે વૈષ્ણવને કહેવું પડે કે વલ્લભ વાણીનું માન રાખો. શું બધું જ ભૂલી ગયા, મળ્યું છે જે અદેય દાન, કેટલું રાખ્યું તેનું માન. બ્રહ્મ સમાનનું વિચારશું કાલે, કાકાનો સંબંધ બગડે એ ના ચાલે. આપણી પ્રાયોરિટી છે કે બ્રહ્મ સમાન તો હા એ તો લીધું છે. કોઈને પૂછો ને કે બ્રહ્મ સમાન લીધું છે, એને બીજું કઈ યાદ નહીં હોય, એને એક જ વસ્તુ યાદ હશે, ઠંડા પાણીએ નવડાવ્યા હતા. અરે મૂર્ખા, બીજું જે ઠાકોરજી સન્મુખ ઉભા હતા, હાથમાં તુલસી દલ લીધું, જે બોલાવ્યું, વચન દીધા, એ કાંઈ યાદ ના હોય. કોઈને પૂછો ને કે હા બહુ પેલા બ્રહ્મ સમાન લીધું તું, બહુ ઠંડા પાણીએ નવડાવ્યા હતા, એ યાદ હોય.
ભૂખા રાખ્યા હતા, ઠંડા પાણીએ નવડાવ્યા હતા, એ બધી વાહિયાત વાતું બકવાસ યાદ હોય, પણ જે યાદ રાખવાનું છે એ આપણે ભૂલી જાય. બ્રહ્મ સંબંધનું વિચારશું કાલે, કાકાનો સંબંધ બગડે એ ના ચાલે. શ્રી વલ્લભ વરના આ માર્ગમાં વૈષ્ણવ થઈને ફરીએ છીએ, પણ શું વલ્લભ વચન પ્રમાણે જીવનમાં કઈ કરીએ છીએ? વૈષ્ણવતા રહી ગઈ પાછળ, લૌકિક કામના આવી ગઈ આગળ. વૈષ્ણવતા રહી ગઈ પાછળ, લૌકિક કામના આવી ગઈ આગળ. ઉજળા વસ્ત્ર ધરીને ભલે ઉજળ્યા, ઉજળા વસ્ત્ર ધરીને ભલે ઉજળ્યા, પણ ધર્મના કપડા રહી ગયા મેલા. બહાર થી ભલે આપણે તિલક કરી લઈએ, ધોતી બંડી પહેરી લઈએ, અપરસ કેટલી બી કરી લઈએ, પણ અંતઃકરણ જો છોવાયેલું હોય, અંતઃકરણ જો અપરસમાં ના હોય, તો બહારની અપરસ કોઈ કામની નહીં મારા વાલા. કર્યા અમે મનોરથ બહુ મોટા, કર્યા અમે મનોરથ બહુ મોટા, પડાવ્યા જાણે કેટલા ફોટા. અરે મોટા મનોરથી પભ આ તે દુનિયાના મોટા મોટા ફોટા આવે, પરમ વૈષ્ણવ મોટા ભગવદી અવળો મનોરથ કર્યો. મનોરથ નો અર્થ શું થાય? આજે તો વધારે પડતા મોસ્ટ ઓફ માં ગેટ ટુગેધર જેવું થઈ ગયું છે, પણ મનોરથ નો અર્થ થાય કે આપણા મનરૂપી રથ ઉપર ભગવાન અસવાર થાય અને આપણી ઇન્દ્રિયોની લગામ બધી ભગવાનના હાથમાં, એનું નામ મનોરથ છે. પણ હવે એ મનોરથ બી આપણા વિકૃત થઈ ગયા. કર્યા અમે મનોરથ બહુ મોટા, પડાવ્યા જાણે કેટલા ફોટા. વૈષ્ણવતામાં ભલે ગોટમ ગોટા, પણ ગામ કહે ભગવદી મોટા. વૈષ્ણવતામાં ભલે ગોટમ ગોટા, પણ ગામ કહે ભગવદી મોટા. શ્રી વલ્લભ વરના આ માર્ગમાં વૈષ્ણવ થઈને ફરીએ છીએ, પણ શું વલ્લભ વચન પ્રમાણે જીવનમાં કઈ કરીએ છીએ? કીર્તન સેવાથી પ્રભુ રીજે. ગામ રીજે શું થાય? યાદ કરો ગોવિંદ સ્વામી, જો આ કોઈએ વલ્લભને ભૂલ્યા નથી હો, વલ્લભના વચનોને અહીં આપણી આ જ વસ્તુ ચાલે છે. શ્રી વલ્લભ કબહુ ના વિસરી હો. એને ક્યારેય વલ્લભને કે વલ્લભ વાણીને વિસારી નથી, એટલે એમના જીવનમાં વૈષ્ણવતામાં એ અડગ રહ્યા છે. વૈષ્ણવતાના સિદ્ધાંતોની સામે એને કોઈને કઈ ગણ્યા નથી. આજે તો થોડોક એવો નાનો કીર્તન કરતો હોય, સોરી કોઈ કીર્તનિયા હોય તો ટોપી ના પહેર લેતા બંધ બેસતી, પણ આજે કીર્તનીયો કોઈ કઈ ગાતો હોય ને કોઈ ગામનો એક શેઠ ભી, કોઈ પૈસા વાળો વ્યક્તિ ભી બે ચાર વખાણ કરી દે ને તો કીર્તનીયો 2 ફૂટ અધર હાલવા માંડે, દેવતા બની જાય. દેવતા બની જવાનો અર્થ એ છે કે દેવતા ના પગ છે ને એ જમીનને સ્પર્શ ના કરે, એવું હોય. તો આ કીર્તનિયા દેવતા બનીને ઉડવા માંડે. જ્યારે ગોવિંદ સ્વામીને વખાણ કરવા વાળા, ગોવિંદ સ્વામીએ ભૈરવી ગાયું, એના વખાણ કરવા વાળો કોઈ આલિયો માલિયો નતો, માઇન્ડેડ. ઈ સમયનો બાદશાહ હતો, પૃથ્વીપતિ. ઈ સમયનો બાદશાહે આવીને વાહ વાહ કરી, પણ ગોવિંદ સ્વામીને ધિક્કાર થઈ ગઈ કે મેં મારા શ્રીજી માટે ગાયું છે અને આ બાદશાહ વાહ વાહ કરે. મારા વાલા, એની નિષ્ઠા જોવો કે ત્યારથી એ રાગ જ છોવાઈ ગયો. ભૈરવી રાગ ત્યારથી ગવાતો જ નથી. શું કામ? કેમ કે જે પ્રભુ માટે ગાયો એ પ્રભુને તો વિનિયોગ ના થયો, પણ બાદશાહે સાંભળી લીધો ને એને વાહ વાહ કરી દીધી, તો રાગ છોવાઈ ગયો. એ જગ્યાએ આજનો કીર્તનીય હોય તો એને એમ ફૂલો ના સમાય કે ઓહો, બાદશાહે મારા વખાણ કર્યા. કદાચ FB માં ફોટા મૂકે કે મને બાદશાહે સન્માન કર્યું, આ કર્યું, ફલાણ કર્યું. પણ ગોવિંદ સ્વામી એ સિદ્ધાંતોને વિસર્યા નથી, વલ્લભને ભૂલ્યા નથી. એટલે એમને થયું કે અરે પ્રભુ માટે કર્યું તું ને આ બાદશાહે વખાણ કર્યા. આ ખુમારી હતી વૈષ્ણવતાની, આ ખુમારી હતી મારા વાલા. અને એ ખુમારી આપણામાં વૈષ્ણવતાની ત્યારે જ આવે કે જ્યારે એ શ્રી વલ્લભને આપણે ના ભૂલીએ. એ વલ્લભ આપણા જીવન પ્રાણરૂપ આપણા જીવનમાં હોય, એના વચન આપણા જીવનમાં.
કુંભનદાસજી જેવા ભગવદી કે જે બાદશાહને કહી દીધું કે તારું મોઢું જોઈને મારો દિવસ બગડી ગયો, હવે બોલાવતો નહીં મને. આ ભક્તોની વૈષ્ણવતાની ખુમારી છે. આજે આપણે નાની નાની વસ્તુ માટે આપણી વૈષ્ણવતાને કેવું કોમ્પ્રોમાઇઝ કરી દે, પછી કે ભગવદ ઈચ્છા. બાના ઓઠ આજા તો ઉત્તર જાજા. તો કીર્તન સેવાથી પ્રભુ રીજે. કીર્તન અને સેવા પ્રભુને રીઝાવવા માટે છે, ગામને રીઝાવવા માટે નથી. આપણી તકલીફ શું થાય કે કોક દેખતું હોય ને તો આપણામાં ભાવના પૂર આવે. કોક દેખતું હોય તો આપણે વધારે સારી સેવા કરીએ. એકલામાં એટલું નથી થતું. આ મેન્ટાલિટી છે. એક મને બહુ ફની વાત યાદ આવી. અમારે ક્યાંક ગામડે જવાનું હતું. જો કોઈને જોઈને કોઈને દેખાડવા આપણામાં ધર્મ કેટલો આવી જાય એ હું તમને સમજાવું છું. કોઈ જોતું હોય તો પણ એક વસ્તુ સમજો કે કોઈ જોવે કે ના જોવે, શ્રી વલ્લભ તો જોવે જ છે. હંમેશા જોવે છે કે તમે કેટલા પાણીમાં છો, એનાથી છુપાઈ નહીં શકો. ગામ આખા સામે નાટક કરી શકશો પણ શ્રી વલ્લભને તમે રમાડી નહીં શકો. મારા વાલા, આ પ્રભુ તો આખા જગતને રમાડવા વાળો છે, એને તમે કેમ રમાડી શકશો? મારે કોઈક ગામડે જવાનું હતું. એ બાપા કંઈક જવાની તૈયારીમાં હતા અને અમારા બળેતાજીના સેવક હતા, એટલે વિનંતી કરી કે છેલ્લો મનોરથ કરી દઈએ ને આપ પધારો, દર્શન દ્યો. હવે બાપાની છેલ્લી અવસ્થા છે. જોકે પછી તો બાપા 8 વર્ષ ટક્યા. હું દર વર્ષે ફોન કરતો કે છે કે ગયા, છે કે ગયા. એટલે ઓલા છોકરાઓ કે ના ના, જે હજી બેઠા છે. સારું સારું. તો હવે બાપા નો મનોરથ હતો તો ત્યાં ગયા ને એક કોક મરજાદી આવ્યા. હવે એ અમારી સાથે ગાડીમાં ભેગા. હવે નોર્મલી ડ્રાઈવરને હું છૂટ રાખું, કેમ કે લાંબી જર્ની હોય તો હું ડ્રાઈવરને કહેતો હોઉં કે ભાઈ તારે ક્યાંય બી ચા પાણી કરવા હોય, કાંઈ લેવું હોય તો તું તારે રોકીને લઈ લેજે. તને બધું તું જાગૃત રહેવો જોઈએ. ડ્રાઈવર ઝોલા ખાય તો પછી આપણે ઝોલે ચડી જાય ને, આપણે પાછા ઉભા જ ના થાય. એટલે ડ્રાઈવર ને છૂટ રાખી. હવે ગાડી ને ભેગો છોકરો હતો, એ કોઈ મરજાદી નતો, એ લેતો બહારનું અને એ બી ઘણી વખત ડ્રાઈવર સાથે લેતો. પણ હવે ગાડીમાં મરજાદી બેઠો એટલે આ બધામાં ધર્મનો દેખાવ આવી ગયો કે ના, મરજાદી બેઠો એટલે આપણે આની સામે કઈ લેવાય નહીં, દેખાડો. એટલે હું વિચારું કે આ આટલી 2-3 કલાક થઈ ગઈ ને આ કેમ ગાડી રોકતા નથી. એટલે મેં ફરી ડ્રાઈવરને કીધું, મેં કીધું તમે ભાઈ કંઈક ચા પાણી લઈ લ્યો, 3 કલાકથી ડ્રાઈવ કરો છો, થોડુંક પગ છૂટા કરી લ્યો ક્યાંક રોકીને. એટલે 2-3 વાર કીધું પછી એને રોયકી. હવે રોયકી પણ કોઈ ગાડીમાંથી ઉતરે નહીં. બધાને એમ થાય કે આ મરજાદી બેઠો ને આની સામે લઈ આવીએ અને કંઈક લઈએ તો કેવું લાગે. મને હસવું આવે અંદર કે આ મરજાદી સામે આટલા દેખાવ કરે છે. અહીંયા ઓમ મને વલ્લભકુલ સમજે છે, ઓમ મને આચાર્ય સમજે છે. આ હારાውን મારી સામે લેવામાં વાંધો નથી, પણ આ મરજાદી બેઠો છે એની સામે લેવામાં નાટક કરે. એટલે હું હસું. હવે થયું એવું કે મરજાદી કે મારે ઉતરવું છે, તો ભલે તમે ઉતરો. તો એમ અમને એમ કે પગ છૂટા કરવા થોડુંક બંધાઈ ગયા હોય ને 3 કલાકથી બેસીને, તો પગ છૂટા કરવા ઉતરે. હવે એને બહાર નીકળીને બીડીની જુડી કાઢીને બીડી પેટાવી. હવે જેને બીડી પેટાવી એટલે ઓલો ડ્રાઈવર ને છોકરો ને હોય હોય કરીને સીધા જઈને જે ખાવું પીવું તું ખાઈ આવ્યા, પી આવ્યા. એટલે એક વાત સમજો કે આપણી મેન્ટાલિટી કેવી છે કે બીજાને દેખતા આપણો ધર્મ બહુ સારો થાય, પણ એકલામાં આપણો તો એ દેખાડો. મારા વાલા, કીર્તન અને સેવા પ્રભુને રીઝાવવા માટે છે, ગામને રીઝાવવા માટે નથી. કીર્તન સેવાથી પ્રભુ રીજે, ગામ રીજે. શું થાય? વલ્લભ વચન જો ના જીવનમાં તો વૈષ્ણવ શેનો કહેવાય? જો વલ્લભના વચન જીવનમાં નથી તો પોતાની જાતને તમે વૈષ્ણવ કઈ રીતે કહી શકો? શ્રી વલ્લભ વરના આ માર્ગમાં વૈષ્ણવ થઈને ફરીએ છીએ, પણ શું વલ્લભ વચન પ્રમાણે જીવનમાં કઈ કરીએ છીએ? બ્રહ્મસમન લીધું છે જ્યારે, તો એ પ્રમાણે કરશું ક્યારે?
બ્રહ્મ સંબંધ લીધું છે જ્યારે, તો એ પ્રમાણે કરશું ક્યારે? અમે વૈષ્ણવ એમ કહેતા ફરશું, અમે વૈષ્ણવ એમ કહેતા રહેશું, પણ જ્યાં વચન દીધું ત્યાં જઈને શું કહેશું? અહીંયા તો બધાને કહી દેશું કે હા અમે વૈષ્ણવ, અમે વૈષ્ણવ, પણ ઉપર જયારે આપણો હિસાબ થશે કે ભાઈ વૈષ્ણવ વૈષ્ણવ બધાને કેતો ફર્યો, પણ વૈષ્ણવતાનું તે કર્યું શું? અમે વૈષ્ણવ એમ કહેતા રહેશું, પણ જ્યાં વચન દીધું ત્યાં જઈ શું કહેશું? શ્રી વલ્લભવરના માર્ગમાં વૈષ્ણવ થઈને ફરીએ છીએ, પણ શું વલ્લભ વચન પ્રમાણે જીવનમાં કઈ કરીએ છીએ? સેલ્ફ ઇવેલ્યુએટ દરેકે સતત કરવું જોઈએ મારા વાલા. આપણી તકલીફ એ છે કે આપણને બીજાની ખામી દેખાય છે, આપણી નથી દેખાતી. એક દિવસ બેસીને લિસ્ટ બનાવો કે આપણી વૈષ્ણવતામાં શું ખૂટે છે. શ્રી વલ્લભ આશ્રય મુખ્ય છે, બાકી સર્વ છે ગુણ. બીજું બધું સેકન્ડરી છે. આપણા માટે શ્રી વલ્લભનો આશ્રય જ આપણી પ્રાથમિકતા છે. શ્રી વલ્લભ આશ્રય મુખ્ય છે, બાકી સર્વ છે ગુણ. પણ ભોગવાદના આ દેકારામાં મારી પીપુડી સાંભળે કોણ? હું તો બધે રાડું પાડે રાખું, કીધે રાખું. પછી એક જગ્યાએ તો એવું થયું કે હું પ્રવચન કરીને ઉતરો, મેં રીતસર મારા કાને સાંભળ્યું, ખરેખર ખોટું નથી કહેતો. હું પ્રવચન કરીને નીકળો ને એક બાપા કે મહારાજ ને તો શું હોય, એને તો માઇક દીધું તો કઈક તો બોલવું પડે ને, આપણે તો આપણને અનુકૂળ હોય એમ કરવાનું. તો આવી ઉપાધિ છે. એટલે ડોક્ટર ને તો શું, ડોક્ટર તો દવા દઈ દે, પછી તો પેશન્ટ ઉપર છે ને કે એને લેવી ના લેવી, એને કેવી રીતે ફોલો કરવું. તો શ્રી વલ્લભ આશ્રય મુખ્ય છે, બાકી સર્વ છે ગુણ. પણ ભોગવાદના દેકારામાં મારી પીપુડી સાંભળે કોણ? શ્રી વલ્લભ વરના આ માર્ગમાં વૈષ્ણવ થઈને ફરીએ. જો મહાપ્રભુજીની વાણીને જો દરકાર ના દેતા હોય તો મારી તો પીપુડી જ કહેવાય ને. મારી તો મારી વાણીની વેલ્યુ નથી હો મારા વાલા. એટલે હું દરેકને કહું છું કે હું ઘરે જઈને ચેક કરજો કે મેં કઈ ઘરનું ભરાવી નથી દીધું ને, મહાપ્રભુજીની વાત કરી છે ને, એ બાને તમે ગ્રંથ ખોલશો ને જોશો. ક્રોસ ચેક કરો, મારા ભરોસે ના રહ્યો, કોઈના ભરોસા એ ના રહ્યો. એક શ્રી વલ્લભનો આપણે ભરોસો હોવો જોઈએ. મારી વેલ્યુ ભી, મારી કિંમત ભી ત્યાં સુધી જ છે કે જ્યાં સુધી હું શ્રી વલ્લભના વાણીને તમને કહું છું. પણ વલ્લભ વાણીથી વિરુદ્ધ જો હું કેતો હોઉં તો મારી ભી કિંમત નથી. આ વૈષ્ણવ માર્ગમાં શ્રી વલ્લભ જ મુખ્ય છે, એમનો આશ્રય જ મુખ્ય છે. એ વાત ગળે બાંધીને રાખો મારા વાલા. એના વગર જો હું વલ્લભ વાણીને ભૂલી જાઉં તો મારા ઉપર ધૂળ પડી, તો પછી હું વલ્લભ કુલ કહેવાને લાયક નથી. હું વલ્લભ વાણીને ના ભૂલું તો મારી કિંમત છે. દરેકે પોતપોતાનું સ્વરૂપ સતત યાદ રાખવું જોઈએ, ભૂલવું ના જોઈએ. ઉત્તમ શ્લોકી આ દાસ તો એક જ વસ્તુ જાણે છે. ઉત્તમ શ્લોકી આ દાસ તો એક જ વસ્તુ જાણે છે, શ્રી વલ્લભ પ્રતિ જેની દ્રઢ રતિ. શ્રી વલ્લભ પ્રતિ જેની દ્રઢ રતિ, તે જ શ્રી કૃષ્ણ રસ માણે છે. એક વાત હંમેશા સમજી લેજો, રાધા અધર સુધા વિના પીયું ને, બીજું તે કાંઈ ન ભાવે જી. એ વલ્લભ જીવન પ્રાણ છે. એ પ્રાણ આપણામાંથી વહી ગયો ને તો પછી વૈષ્ણવતા મરી ગઈ સમજો. એ શ્રી વલ્લભ જો પ્રાણ રૂપ વલ્લભ એના વચન આપણા જીવનમાં ના રહ્યા તો સમજો કે આપણી વૈષ્ણવતા મરી ગઈ. આપણી વૈષ્ણવતાના પ્રાણ રૂપે શ્રી વલ્લભ છે. એટલે શ્રી હરિરાય ચરણ કહે છે કે એમને હું ક્યારેય ના ભૂલું. મને મારા માતા પિતાની સોગંદ છે, એવા શ્રી વલ્લભને હું ક્યારેય ભૂલીશ. મેં નવમી તુકમાં મેં ચરણ ન છાંડી હો, શ્રી વલ્લભ વર વ્રજ ઈશ. ઝોલો તન में શ્વાસ है, તોલો ચરણ ધરો મસીસ. મારા વાલા, જ્યાં સુધી મારું જીવન છે, મારા શીશ પર એ શ્રી વલ્લભાધીશના ચરણારવિંદ સદા સર્વદા રહે. બસ એ જ વિનંતી શ્રી હરિરાય ચરણ કરે છે કે જ્યાં સુધી મારા દેહમાં શ્વાસ છે, જ્યાં સુધી આ શરીર ચાલે છે, આપના ચરણમાં રાખો.
આ જો ચરણની દાસત્વની એટલી મહિમા છે. જ્યારે ગોપીજનો વેણુનાદ સાંભળી અને ગયા અને ભગવાને કીધું કે તમે અડધી રાતે અહીંયા કેમ આવ્યા છો, પાછા જાઓ. ત્યારે ગોપીજનો ના ગયા અને સામી વાત કરી. એમાં બહુ સુંદર આવે છે. ભગવાને એમ કીધું કે પતિ પુત્ર પત્ની ઘરના સંસારની આદિની સેવા કરો તો જ મોક્ષની પ્રાપ્તિ થાય. ગોપીજનોએ કીધું કે અહીંયા મોક્ષ કોને જોઈએ છે? અમને તો આપનું દાસત્વ જોઈએ છે. તવ પાદ મૂલમ, આપના ચરણારવિંદ નું મૂલ છે ને એ અમારું છેલ્લું સ્ટેશન છે. આનાથી આગળ ગાડી જાતી જ નથી. જેમ અમારે અહીંયા પોરબંદર એ છેલ્લું સ્ટેશન છે, એનાથી આગળ પછી ગાડી નથી જાતી. ત્યાં ટ્રેન છેલ્લું સ્ટેશન, લાસ્ટ સ્ટોપ. ગોપીજનો કહે છે કે અમે બધું મૂકીને સંત્યજ્ય સર્વ વિષયાન તવ પાદ મૂલમ, અમે બધા વિષયો છોડીને તમારા પાદ મૂલમાં, આ મૂલ છે, આ અમારું લાસ્ટ સ્ટોપ છે. હવે ક્યાંય જવાનો મતલબ જ નથી. છેલ્લા સ્ટેશને અમે પહોંચી ગયા. મારા વાલા શ્રી વલ્લભના ચરણ છે ને એ આપણું છેલ્લું સ્ટેશન છે. પછી એનાથી આગળ ક્યાંય ગાડી જવાની જ નથી, જાય જ નહીં. તો અહીં શ્રી હરિરાય ચરણ આપ આજ્ઞા કરે છે કે આ ચરણને તો હું ક્યારેય નહીં છોડું. કેમ કે આ શ્રી વલ્લભ કોણ છે? શ્રી વલ્લભ વર વ્રજઈશ. શ્રી ગુસાઈજી વલ્લભાષ્ટકમાં બતાવે છે આપનું સ્વરૂપ વસ્તુતઃ કૃષ્ણ એવ. કે શ્રી વલ્લભ તો સાક્ષાત આપ કૃષ્ણ જ છે. દરસ પરસ ગિરિધર ઝુકી ન્યાયી, એન મેન બ્રજરાજ ઉછંગે. આપનું દર્શન, આપનું સ્પર્શ એ તો સાક્ષાત જાણે શ્રી કૃષ્ણનો સ્પર્શ કર્યો. કૃષ્ણ એવની ટીકામાં શ્રી ગોકુલનાથજી કૃષ્ણદાસજીનો પ્રસંગ કહે છે કે કૃષ્ણદાસ જ્યારે પોતાના પૂર્વાશ્રમના ગુરુ પાસે ગયા ત્યારે એણે ખીજાઈને કીધું કે મેં સાંભળ્યું છે કે તે બીજા ગુરુ કર્યા છે. ત્યારે કૃષ્ણદાસે કહ્યું કે ના ના, મારા ગુરુ તો તમે જ છો, પણ તમારા લીધે મને ભગવાન પ્રાપ્ત થયા છે. શ્રી વલ્લભ તો સાક્ષાત કૃષ્ણ છે. તો પેલા ગુરુએ કીધું કે એ કઈ રીતે તને ખબર છે કે સાક્ષાત, એનું પ્રમાણ શું? ગુરુની એ વાત સાંભળીને કૃષ્ણદાસે હાથમાં ધગધગતો અગ્નિ લઈ લીધો કે જો શ્રી વલ્લભ પૂર્ણ પુરુષોત્તમ હોય તો આ અગ્નિ મને બારે નહીં. અને 2 પ્રહર સુધી હાથમાં અગ્નિ લઈને ઉભા રહ્યા. ગુરુએ છેલ્લે ભયભીત થઈને અગ્નિ છોડાવ્યો, પણ એમના હાથને કાંઈ ના થયું. તો સાક્ષાત કૃષ્ણનું સ્વરૂપ અને કૃષ્ણના સ્વરૂપને સમજાવવા માટે સામર્થ્યવાન તો કૃષ્ણ જ છે. કોઈ જીવ એને સમજાવી ન શકે. એટલે મુખારવિંદ સ્વરૂપ એવા શ્રી વલ્લભનું પ્રાગટ્ય થયું. દયયા નિજ મહાત્મ્યમ કરિષ્યન પ્રકટમ હરિ, વાણ્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારહી. બહુત દીના ભટકત ફિર્યો, કછુ ના આયો સાથ. વલ્લભને છોડીને ગમે એટલા ભટકશો, લૌકિક જે કઈ કરશો, લઈ આવશો, એ કઈ ભેગું તો આવવાનું નથી. કદાચ ભગવદ ઈચ્છાથી ઘણી સંપત્તિ ભેગી કરી, કરોડોની સંપત્તિ, કેટલા બધા તમારે ગાડી બંગલા થઈ ગયા હોય, ભેગું તો આવવાનું નથી. ભેગું શું આવવાનું છે? જે વલ્લભ નામ છે, જે ભગવદ નામ છે, એ બધું ભેગું આવવાનું. ઘણી વાર હું વિચારતો હું કે ઓલું ફ્લાઇટમાં છૂટ દે ને કે આટલા કિલો ભેગું લઈ જઈ શકો, એમ કદાચ ભગવાન છૂટ આપે તો કે વાંધો નહીં આટલું તો આપણે અહીંથી ટેમ્પા ભરીએ, અહીંથી કન્ટેનરો ભરાવીએ. ભગવાનને ખબર છે કે અહીંયા ઉપાધિ થઈ જાય છૂટ દેશું તો, એટલે એ કઈ ભેગું આવવાનું નથી. એટલે શ્રી વલ્લભ સુમર્યો તબે, શ્રી વલ્લભનું જ્યારે સ્મરણ કર્યું તબ પર્યો પદાર્થ. એ પદાર્થ કયો કે જે યશોદોત્સંગ લાલિત એવા પ્રભુ આપણા, ये मेरो સર્વસ્વ है सो तो कुदई રહ્યો હું, યાકુ અપનો સર્વસ્વ કરી કે જાન્યો. એ શ્રી વલ્લભનું સ્મરણ કર્યું ત્યારે એવો પદાર્થ હાથમાં લાગ્યો કે જે દેવી દેવતાઓને બી દુર્લભ છે, એવો પદાર્થ વલ્લભની કૃપાથી. તો એનું શરણ છોડીને આપણે જ્યાં ત્યાં ભટકીએ
મને હંમેશા ધોબીના પથ્થરની જ વાત યાદ આવે દર વખતે, કે એકવાર છે ને, છેલ્લી વાત કરી દઉં, વલ્લભનું શરણ છોડીને આપણે જઈએ તો આપણી કેવી સ્થિતિ થાય છે એ તો આપણે આસપાસના આપણા ડે ટુ ડે લાઈફમાં જે વૈષ્ણવતામાં બી આપણે જોઈ શકીએ છીએ કે વૈષ્ણવ થઈને બી આપણે એનું મહાત્મ્ય જ્યારે ના જાણીએ તો ઓલું સરોવર પાસે રહીને તરસા રહેવા જેવું થઈ જાય. એકવાર છે ને એક ધોબી હતો, એ ધોબીનો એક પથ્થર હતો અને એક ગધેડો. પથ્થર ઉપર રોજ કપડા ધોવે, ગધેડા ઉપર કપડા ધોઈને પાછો લઈ જાય ગામમાં ને બધાને દે. ધોબી નો દેહ છૂટી ગયો, ભગવદ ઈચ્છા એની આયુષ્ય પૂરી થઈને ધોબી નો દેહ છૂટી ગયો. તો હવે પથ્થર ને ગધેડો બે નધણિયા જ થઈ ગયા. ધણી તો વહી ગયો, નવરા બેઠા બેઠા શું કરે? એક દિવસ પથ્થર ને ગધેડો વાતે ચડ્યા. કરે વાત, યાર વાર્તા છે હલાવો, બહુ લોજિક ના મારો. તો ગધેડા એ પથ્થર ને પૂછ્યું કે આ માણસો બધા મને કેમ મૂર્ખ પ્રાણી સમજે છે? કોઈ કઈ કેમ કે કોઈ કઈ મૂર્ખાઈ ની વાત કરે તો આપડે એમ કે ને ગધેડા જેવો છે. તો ગધેડા ને એ વસ્તુ ના ગઈ. ગધેડા એ પથ્થર ને કીધું કે આ યાર મને સમજાતું નથી કે આ માણસો બધા મને મૂર્ખ કેમ સમજે છે? પથ્થરે કીધું કે કેમ કે માણસો પોતાની જાતને બહુ બુદ્ધિ વાળા સમજે છે એટલે તને મૂર્ખ કહે છે. આવી બધી વાતું પથ્થર ને ગધેડો બે કરતા. હવે પછી નવરા થયા, કોઈ ધણી રહ્યું નહી એટલે ગધેડો તો છૂટો. એ ફરવા લાગ્યો, પથ્થર તો બિચારો ક્યાં જાય, યાં ને યાં પડ્યો રહ્યો. ગધેડો તો બધે ફરવા નીકળી ગયો ગામમાં. હવે પાછળથી એવું થયું કે એ પથ્થરમાં કોઈને ભૈરવ જેવું દેખાણું. એટલે કોઈ આવી નઈ, પથ્થરમાં ટીલા ટપકા કર્યા, સિંદૂર ને આ ને માલા પહેરાવી. હવે થોડાક ટાઈમમાં તો બગડાટી બોલી ગઈ, એલી વાત ફેલાઈ ગઈ કે આ તો અહીંયા ચમત્કારી ભૈરવ છે ને અહીંયા જે કોઈ માનતા માનશે એની પૂરી થશે. ધોબીનો પથ્થર ભગવાન બની ગયો. ત્યાં ટીકા ને બધું થવા માંડ્યું, માનતા હું કોઈ આવીને નારિયેલ વધેરે, કોઈ દીવા કરે ને કાંઈક કરે ને. હવે કેટલા ટાઈમે ગધેડો ફરતા ફરતા આવ્યો. તો પેલા તો એને ઓળખાણો નહીં કે આ જ પથ્થર છે. ગધેડા એ જોયું તો ઓહો આ પથ્થર. એને આ ગધેડા એ આવીને પૂછ્યું કે ભાઈ આ બધું શું છે? આ માલા ને આ તિલક ને આ બધું અહીંયા. ઓલો બોલે એ તો હવે ભગવાન થઈ ગયો છે. ભગવાન થોડી કઈ ગધેડા હારે બોલે. પથ્થરે કઈ જવાબ જ ના દીધો. આ પૂછ્યું કે ભાઈ આ કેવી રીતે થયું, કઈક તો બોલ. પણ પથ્થર તો એ તો દેવતા બનીને બેઠો છે, એ થોડી ગધેડા હારે વાત કરે. ગધેડો કે કઈ નઈ, તારે વાત ના કરવી હોય તો. એમ કરીને એ પાછો વળ્યો. પાછો વળી ગયો પણ એને જોયું કે એક મસ્ત 4 બંગડી વાળી ગાડી આવી. આવડી જે તમે કયો ને એવી 4 બંગડી વાળી ગાડી આવી અને એમાંથી સૂટ બૂટ વાળો એક માણસ નીકળો, બહુ હાથમાં રોલેક્સ ની ઘડિયાળ એકદમ. ઈ ગધેડાને આશ્ચર્ય થયું કે આવી મોંઘી ગાડીમાંથી આવા મોંઘા કપડા પહેરીને આ માણસ નીકળો અને પથ્થર પાસે ઝૂકીને દંડવત કરે છે ને હાથ જોડી જોડીને કેટલું બધું માંગે છે. ઈ એને જોયું ને પછી ગધેડો બહુ રાજી થયો. ખૂબ રાજી થઈને આનંદ ખુશ ખુશ થઈને પાછો નીકળો. શું કામ ખબર? એદી ગધેડાને ઈ હૃદયમાં શાંતિ થઈ ગઈ કે હું એકલો નથી, બીજાય મૂર્ખા છે. જેને સમજાય એ કાલે હસી લેજો. પણ વસ્તુ એવી છે મારા વાલા કે આવું સુંદર ઉત્તમ આવી શરણ આપણને પ્રાપ્ત થઈ છે તો એ વલ્લભનું શરણ છોડી અને બીજે બધે ભટકવું તો એ મૂર્ખાઈ જ. આપણે જોઈએ છીએ કે જગતમાં ઘણા લોકો એવી મૂર્ખાઈમાં પડે છે. વૈષ્ણવતા આપણને પ્રાપ્ત થયા છતાં બી જો આ અમૂલ્ય ધનને આપણે ઓળખી ના શકીએ તો પછી આપણું દુર્ભાગ્ય છે. શ્રી હરિરાય ચરણ સતત આપણને સ્મરણ કરાવે છે કે શ્રી વલ્લભનું સ્વરૂપ શું છે, તમે કોની શરણમાં છો. તો એ સતત આપણે સૌએ યાદ રાખવું જોઈએ. આજના ક્રમને સમય આપણો થઈ ગયો છે તો આશ્રયનું પદ ગાન કરશું. આપ સૌ બી સાથે ગાન કરશું ને આજના આપણા ક્રમને આપણે
વિરામ આપશું. દ્રઢઈ ન ચરણ ન કેરો ભરોસો, દ્રઢઈ ન ચરણ ન કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિના, સબ જગ માં જ અંધેરો ભરોસો. દ્રઢઈ ન ચરણ ન કેરો. साधन और नहीं या कली में, जासु होत निबे. तूर कहा कहे द्विविध यादरो, बिना मोल को चेरो भरोसो. દ્રઢઈ ન ચરણ ન કેરો, દ્રઢઈ ન ચરણ ન કેરો ભરોસો, દ્રઢઈ ન ચરણ ન કેરો. શ્રી વલ્લભાધીશ કી જય.